प्यारे की जय, सद्गुरु महाराज की जय। प्रथम लागू दो चरण को, धनिए ना छोड़ायो खिन, लाख तली लाड एड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलना वालों निरखो नेत्रे, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। प्रणाम जी सुंदर साची। काले बीतक में आपणे सांभळ्युं कि बीतक छे शुं? अगर बीतक तारतमवाणी ने खोलवानी चावी छे तो तारतम धर्मग्रंथों ने खोलवानी चावी छे। त्यार पछी शास्त्रों में शुं लख्युं छे बुद्ध निष्कलंक स्वरूप विषे, अने महाकारण खेलनुं शुं थयुं, अक्षर ब्रह्मे केवी रीते परमधामनी प्रेमनी लीला जोवानी इच्छा करी अने सखीओए अक्षर ब्रह्मनो खेल जोवानी इच्छा करी, अने ए इच्छा पूरी करवा माटे राजी परमात्माओने व्रजमां लईने आव्या। अने केवी रीते आपणे 11 वर्ष प्रेमनी लीला करी अने 52 दिवस विरह। हवे राज्यए शुं कर्युं? योगमायाना ब्रह्मांडमां केवल ब्रह्मनी जागृत भूमि में वांसળી वगाड़ी नव वृंदावन बनाव्યું। ए स्वरूप ने ए वृंदावन ए जमुना तटसार घरथी तीत ब्रह्मांड थी अलगो ए तारतम्य कीधो निर्धार। अने वांसળી वागता ज बधी सखीओने केवुं लाग्युं के आपड़ा नाम लई लईने बोलावी रह्या होय। अने आपणने ख्याल ज छे बधाने के तामसिक सखीओ तरत ज शरीर छोड़ीने भागी त्यांथी, राजसी सखीओ उल्टो फुलटो श्रृंगार करीने भागी, अने स्वात्सी सखी जणे लेट कर्युं मोडुं कर्युं एमनी स्थिति शुं थई? आड़ा देवराणा बार। सासू ससरा एमना दुश्मन बन्या, पति दुश्मन बन्या, सगा संबंधीओ एमने पकड्या अने पण विरह एटलो प्रगाढ़ हतो के तरत ज ए शरीर छोड़ीने प्रियतमना चरणोमां गई। ज्यां सुधी कालमायानी लीला हती त्यां सुधी शुं हतुं सुंदर साची? कृष्ण माटे एक आकर्षण हतुं, पण आपणने ए खबर नहोती कि शा माटे आपणे कृष्णने प्रेम करीए छीए। 11 वर्ष सुधी प्रेम कर्यो, धीरे धीरे मायानुं आवरण आवी गयुं अने आपणे कृष्णना तनमा आपणा प्रियतમને शुं कही दीधुं? तमे कामी छो, परपुरुष छो, निर्लज छो अने अमे शुं छीए? कुलवधुआ नार। अने अमारा पति अमारा घरे छे, अमे केवी रीते एमने छोड़ी अने अर्धी राते तमारी साथे आवीश। संसार में शुं कहेशे सासू ससरा ने पति?
અને 52 દિવસ પ્રત્યેક પળ કૃષ્ણ વ્રજની ભૂમિમાં જ હોવા છતાં આપણે એમને મળ્યા નથી. અને હર પલ હર ઘડી આપણા હૃદયમાં પ્રત્યેક શ્વાસ એમને મળવા માટેની તડપમાં હતી. હમણાં વાંસળી વાગે અને હમણાં જમનાજીના કિનારે જઈએ, હમણાં એમના ચરણ કમલની પાયલની અવાજ આવે, ઝાંઝરની અવાજ આવે અને અમે ભાગીએ એમની પાસે. તડપી રહી છે, પણ જે શબ્દો કીધા, જે બાણ શબ્દોથી એમને કટુ વચન કીધા, કયા મુખથી એમની સામે જાય. અને 52 દિવસના વિરહ પછી જ્યારે હવે વાંસળી વાગી, જેની પલ પલ પ્રતીક્ષા હતી, તો તરત જ એ શરીર છોડીને ભાગી છે. અને ક્યાં ગઈ સુંદર સાચી? આજ દિવસ સુધી આ સ્વપ્નના બ્રહ્માંડનું અક્ષરની પંચ વાસનાઓ સિવાય કોઈ પણ જીવ, ચાહે કેટલો પણ તપસ્વી, કેટલો પણ પવિત્ર અને નિર્વિકાર હોય, એ આ સ્વપ્નના બ્રહ્માંડને, ક્ષરના બ્રહ્માંડને પાર કરીને જઈ નથી શક્યા. એ યોગમાયાના બ્રહ્માંડમાં બ્રહ્માત્માઓ ગઈ. ત્રિદેવા જેને ભગવાન માનીને દુનિયા પૂજે છે, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ક્યાં છે? એમની પરાત્મ ક્યાં છે? એ ઠોર માયા બ્રહ્મ સબલિક ત્રિગુણ કી પરાત્મ, એ પણ સબલિક સુધી જ રહી જાય છે. અને સખીઓ ક્યાં ગઈ? યોગમાયાના બ્રહ્માંડમાં કેવલ બ્રહ્મમાં, જે આનંદની ભૂમિકા છે, ચેતન ભૂમિ. બુદ્ધિ અક્ષર બ્રહ્મની બુદ્ધિનું સ્વરૂપ છે, જાગૃત બુદ્ધિ. અને જેવી ત્યાં આગળ ચરણ રાખ્યા, તો એ કયું છે? જાગૃત બ્રહ્માંડ છે. તો હવે સખીઓને સુધી થઈ ગઈ કે આ જે સ્વરૂપ છે એ કોણ છે? આપણા પ્રાણનો પ્રિયતમ છે. આધી નીંદ કો પૂરી નીંદ કો જો સુપન કાલ માયા નામ ધરાયા તીન. અને યોગમાયા માટે શું કીધું? કચ્છુક નીંદ કચ્છુક જાગ્રત ભય, યોગમાયા કે શ્રૃંગાર શું કહે. હવે કચ્છુક નીંદ અને કચ્છુક જાગૃત એટલે કાલમાયાના બ્રહ્માંડમાં ના આપણને ઘરની સુધ હતી કે આપણે પરમધામથી આવ્યા, અને ના આપણને રાજ્યની સુધ હતી કે કૃષ્ણની અંદર આપણા ધણીનો આવેશ છે. એટલે એને પૂરી નીંદનું સ્વપ્ન કહેવાનું. અને યોગમાયાના બ્રહ્માંડમાં કેમ કે જાગૃત બુદ્ધિનું સ્થાન છે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે આ આત્માના પ્રિયતમ છે, પણ ઘર ક્યાં છે હજી પણ આપણને સુધ નથી. મૂળ સંબંધની પહેચાન છે. અને જેવી બધી સખીઓ ત્યાં પહોંચી, તો કાનાએ શું કીધું? કાનાના રૂપમાં કોણ હતું? આપણા રાજજી તો હતા. અને એમને કીધું કે તમે તો કુલવધવા નાર છો. જ્યાં પૂરું કર્યું હતું વાક્ય, ત્યાંથી તો શરૂ થશે ને સુંદર સાચી. તમે તો કુલવધવા નાર છો, અડધી રાતે આવું ઘર છોડીને કેવી રીતે આવી ગયા અહીંયા? વ્રજમાં બધું કુશળ ખેમ તો છે. શાસ્ત્રોનું પ્રમાણ આપ્યું કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કુલવધવા પતિવ્રતા સ્ત્રી હોય, એ પતિમાં અનેક અવગુણ હોય, કોળિયો હોય, પાંગલો હોય, લૂલો લંગડો હોય, જન્મથી દરિદ્ર હોય, અનેક પ્રકારના નશાથી યુક્ત હોય, તો પણ તેને મૂકવો જોઈએ નહીં. અને તમે કેવી રીતે બધું છોડી? કાંઈ તમે જોયું નહીં? ઘરે રોતા બાળકોને પણ નથી જોયા તમે? સખીઓ વિરહની આગમાં તડપતી હતી, અને જ્યારે વાંસળી વાગી તો શરીર છોડીને ગઈ છે. અને હવે રાજ્યએ હૃદયમાં બેસીને સખીઓને સુધ અપાવી રહ્યા છે કે તમે કર્યું શું વિરહમાં? કે બાળકને દૂધ પીવડાવતા હતા તો બાળક ત્યાં છૂટી ગયા, પતિને ખવડાવતા હતા તો એક પગ તો ભાણામાં અને બીજો પતિની છાતી પર ને તમે ભાગ્યા છો. સાસુ સસરાએ દરવાજા બંધ કર્યા તો એમને બી અડફેટ મારીને ભાગ્યા છો. તમે કોઈને નથી જોયા.
નાતા નાતા કપડાની સૂધ નથી, શરીરની સૂધ નથી ને ભાગ્યા છો. તો આ તમને શોભા નથી આપતું. અને સખીઓને હવે યાદ આવી રહ્યું છે અને વિરહ અને પ્રેમની અંદર ધધકતી જ્વાળા છે, જેના કારણે હવે સ્થિતિ શું થઈ ગઈ છે? સ્વાંતસી અને રાજસી સખીઓ તો ત્યાં જ ઢળી ગઈ, મૂર્છિત થઈ ગઈ છે. અને તામસી સખીઓ, એમને પૂર્ણ વિશ્વાસ છે કે કાંઈક ને કાંઈક તો આપણો વાંક થયો છે. એક તો ધણી સાથે 52 દિવસ સુધી આપણે મળ્યા નથી, એમને આવા વચન પણ કહી દીધા, અને હવે આપણે આવ્યા છીએ તો આવવામાં પણ આપણે મોડું કર્યું છે. તો રાજ્યના આ પ્રકારે વચન કહેવા એ તો ઉચિત જ છે. તો આપણે શું કરવું જોઈએ હવે? કે એને ધીરતાપૂર્વક સાંભળો કે ધણી કાંઈક કહી રહ્યા છે તો એ સત્ય જ હશે. ધણીને સાંભળ્યા પછી કીધું સખીઓએ કે રાજજી, હવે તમારે કાંઈ કહેવું છે કે બધું કહી દીધું? જ્યારે રાજ્યએ કહી દીધું બધું, ત્યારે સખીઓ હવે જવાબ આપે છે, જેને પૂર્ણ વિશ્વાસ છે, સન્મનની ઓળખાણ છે. એ સખીઓ હવે શું જવાબ આપે છે સુંદર સાજી? કે ધણી, તમે તો તમારા મોઢે કીધું, તમે ન્યાય રે કીધો નિર્ધાર. તમે તમારા મોઢે જ તમારા પ્રશ્નનો જવાબ આપ્યો છે. તમે કીધું કે કુલવધવા નાર ક્યારે પતિ અનેક અવગુણોથી યુક્ત હોય તો પણ એને ના છોડે, તો તમે તો સર્વગુણ સંપન્ન અમારા આત્માના પ્રિયતમ છો, તો તમને અમે કેવી રીતે છોડી શકીએ? અને તમારા આ પ્રમાણે વચન કહેવા એ તમને તમારી માટે યોગ્ય નથી. શા માટે આવી રીતના વચન કહી રહ્યા છો? અમારું દિલ એનાથી દુખી રહ્યું છે. અને ત્યારે ધણીએ એમને શું કીધું કે સખીઓ, મેં તમને આ વચન એટલા માટે કીધા, જોવા માયાનો પાસ, કે તમે માયાને છોડી તો છે, પણ હૃદયમાં ક્યાંય માયાના કોઈ બંધન તો હજી બાકી નથી. કેમ કે હવે કઈ લીલા કરવા જઈ રહ્યા છે? મહારાસની લીલા. કઈ લીલા સુંદર સાજી? મહારાસની લીલા. સખીઓએ માયાનો ખેલ જોવાની ઈચ્છા કરી હતી, વ્રજમાં એની ઝલક આપી. હવે અક્ષરની આત્મા પણ પ્રતીક્ષા કરી રહી છે ને, એને કઈ લીલા જોવાની ઈચ્છા કરી હતી? પરમધામના પ્રેમની લીલા. કે કેવો પ્રેમ કરે છે સખીઓ રાજજીને, રાજજી સખીઓને. કેવું શ્યામાજીનું સુંદર સ્વરૂપ છે. ને એ જોવા માટે એ આ સંસારમાં આવ્યા હતા. તો હવે એમની ઈચ્છા પણ પૂરી કરવાની ને. તો ઈચ્છા પૂરી કરવા માટે હવે પ્રેમની લીલા થવા જઈ રહી છે. પરમધામના પ્રેમનો જે સાગર છે, એની એક બૂંદ કે થોડોક અંશ જે છે એ યોગમાયાના બ્રહ્માંડમાં પ્રગટ થયો, અક્ષર બ્રહ્મને દેખાડવા માટે. અને એ લીલાનો તો અંશનો અંશ આ બ્રહ્માંડમાં જોવા મળ્યો, જેની પાછળ આખું ગોકુલ પાગલ હતું. અને એ કૃષ્ણને હજી પણ જ્યારે પ્રેમની વાત આવે, દીવાની સખીઓની વાત આવે, ત્યારે એ કૃષ્ણને હંમેશા યાદ કરવામાં આવે છે. હવે રાજ્યએ જ્યારે કીધું તો સખીઓને સૌથી પહેલાં તો વૃંદાવન દેખાડ્યું કે ચલો સખીઓ, હવે તો તમારી અંદર કાંઈ માયાનો લવલેશ પણ નથી. હવે હું તમને વૃંદાવન દેખાડું કે કેવું મેં સુંદર વૃંદાવન સજાવ્યું છે. હવે સખીઓ તો કાલમાયાનું બ્રહ્માંડ જ જોતી હતી અને ત્યાં એટલી પાગલ હતી. હવે જ્યારે યોગમાયાના અખંડ બ્રહ્માંડમાં રાજ્યએ જે નિત્ય વૃંદાવનની રચના કરી છે, એ જોઈને તો સખીઓને રાજ્ય સાથે લીલા કરવાનો ઓર વિરહ ઉત્પન્ન થાય છે. એક તો વિયોગ હતો, વિયોગ પછી મળી રહ્યા છે, સુંદર સ્વરૂપ છે. કાનાનું સ્વરૂપ પણ એટલું મનમોહક હતું કાલમાયાના બ્રહ્માંડનું. તો યોગમાયાનું રાજ્યનું તન, કાનાનું તન તો કેવું સુંદર, નુરી તન. અને આટલું સુંદર વૃંદાવન, અને વિરહના પછી હવે મિલન છે, તો એ રાસ કરવા માટે સખીઓ તત્પર થઈ ગઈ. અને હવે રાસની રામતો થઈ, જેમાં રાસ એટલે શું સુંદર સાજી? કે આ સંસારમાં રાસનું વર્ણન કરવામાં તો એવી રીતે આવ્યું કે અલગ અલગ રામતોના માધ્યમથી
વાણીમાં રાસની કિતાબ છે, એમાં રામતોનું વર્ણન છે. અને એની જ નકલ કરીને આપણે આ સંસારમાં પણ શું કરીએ છીએ? ગરબા. પણ રાસ એટલે છે શું વાસ્તવમાં? અગર ગરબા જ રાસ હોત તો વ્રજમાં ના દેખાડી શક્યા હોત? શા માટે યોગમાં એના બ્રહ્માંડમાં લઈને જવા પડ્યા? અને ફક્ત લઈને નથી ગયા, કેટલો વિરહ સહન કર્યો છે. વિરહ સહન કર્યા પછી યોગમાં એના બ્રહ્માંડમાં પહોંચ્યા પછી પણ પરીક્ષા ઉથલા વચનના રૂપમાં. અને હવે એ લીલા થશે. શું લીલા છે એ સુંદર સાચી? જો આપણે એ ભેદ સમજી જઈશું ને રાસ શું છે, તો અત્યારે જે જાગણી રાસ છે એને પણ આપણે સમજી શકીશું. રસો વૈસહ, એ પરમાત્મા જે છે એ કેવું રસનું સ્વરૂપ છે, પ્રેમમય સ્વરૂપ છે. ઈશ્ક શબ્દાતીત સાક્ષાત, સાક્ષાત પ્રેમનું જે સ્વરૂપ છે એ જ અક્ષરાતીત પ્રિયતમ રાજજી છે. અને એ પ્રેમનો રસ, મારા હૃદયમાં પ્રેમ હોય કોઈ બાળક માટે, પણ એ સામે જ ના હોય તો હું એને પ્રેમ કેવી રીતે કરું? સામે કોઈ હશે તો પ્રેમ પ્રકટ થાય. તો રાજજીના હૃદયમાં જે અનંત પ્રેમ છે, એ પ્રેમ જ્યારે વ્યક્ત થાય છે, વહેવાનું શરૂ કરે છે, ત્યારે એને શું કહેવાય છે? રાસ. સૌંદર્યના રૂપમાં, પ્રેમ, શાંતિ અને આનંદના રૂપમાં અનંત સાગરો જ્યારે પ્રવાહિત થવાના શરૂ થઈ જાય, ત્યારે સખીઓને શું હોય છે? શરીરની સુધ તો પહેલાં પણ નથી હોતી. આ સંસારમાં પણ જ્યારે મજનુ જેવા મજનુને, જે જીવ છે અને જેને લેલાથી પ્રેમ થાય, તો એને શરીરની સુધ રહેતી નથી. તો એ બ્રહ્માત્માઓ જ્યારે સાક્ષાત અક્ષરાતીત પ્રિયતમની સામે હોય અને એના પ્રેમમાં ડૂબે, તો એ કેવું સુખ હોય સુંદર સાચી. તો હવે એ પ્રેમની લીલા શરૂ થઈ રહી છે. રાજજી પોતાના દિલના પ્રેમનું એક ઝલક આપી રહ્યા છે અક્ષરબ્રહ્મની ઈચ્છા પૂરી કરવા માટે. અને રાસને જો જોવા હોય ને, તો નાના બાળકને એનું કોઈ મનપસંદ રમકડું આપી દઈએ ને, તો એ થીરકવા લાગે, નાચવા લાગે. એ કાંઈ નાચવા શીખવા નથી જતો, પણ આનંદમાં એટલું છે એનું હૃદય કે જાતે પગ જમીન પર નથી ટકતા. એનો હૃદયનો જે આનંદ છે એ હાથ પગના માધ્યમથી અને શરીર એનું નૃત્ય કરવા લાગે છે ને, નૃત્યના માધ્યમથી પ્રકટ થાય છે. તો એ જ વસ્તુ હવે રાસમાં થઈ રહી છે. સ્વરૂપ સુંદર રાજજીનું સામે છે અને સખીઓના હૃદયમાં પ્રેમની તડપ છે. અને હવે લીલા શરૂ થઈ રહી છે, જ્યાં સખીઓને શરીરની સુધ નથી. અને એ દોવું મગન હુએ ખેલત. દોવું મગન હુએ ખેલત મતલબ સખીઓને પણ સુધ નથી કે કોની સાથે ને ક્યાં લીલા થઈ રહી છે. પરમધામ નથી, ક્યાંક બીજે લીલા થઈ રહી છે. અને ના અક્ષર બ્રહ્મને સુધ છે, કેમ કે અક્ષરની આત્મા બેઠી છે એ તનમાં, જે તન રાજ્યએ ધારણ કર્યું, એમને પણ સુધ નથી. અને 12,000 સખીઓના નૂરી નવા તન છે, એ તનમાં કોણ બેઠું છે સુંદર સાજી? પ્રત્યેક તનમાં, ગોપીઓના તનમાં જે 12,000 બ્રહ્માત્માઓને આત્મા હતી અને જે જીવ હતા, એ જીવ અને આત્મા કોના તનમાં ગઈ છે? એક એક જીવ અને આત્મા એક એક નૂરમય તનમાં બેઠી છે. અને 2 ઈશ્વરીની સુરતાઓ, ઈશ્વરીની 24,000 સુરતાઓ ધારણ કરી હતી અક્ષર બ્રહ્મે. એ સુરતાઓ પણ એના માધ્યમથી તો અક્ષર બ્રહ્મ જોશે. એ સુરતાઓ પણ 2 બેઠી છે એક જ તનમાં. અને હવે લીલા શરૂ થઈ. લીલા કરતા 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 સખીઓના એવા પ્રેમની લીલા છે કે સખીઓના વાળમાં ચોટી ગૂંથેલી છે, એમાંથી અગર જે વેણી છે એમાંથી ફૂલ પણ અગર પડી જાય નીચે, તો રાજજી એને પણ લઈને સખીઓના માથામાં લગાવી રહ્યા છે. સખીઓ જે રામત કે, જેવી રીતે કે તેવી રીતે રાજજી કૃષ્ણના તનમાં રામત કરી રહ્યા છે. અને કરતા 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 શું થયું સુંદર સાચી? સખીઓના મનમાં સ્વાભિમાનની એક હલકી ઝલક છે કે આ તો અમારા વશમાં થઈ ગયા છે. અને એના કારણે શું થયું સુંદર સાજી?
પ્રેમ તો ત્યારે થાય કે જ્યારે પ્રેમ ગલી અતિ સાંકડી તામે દોના સમાય, જ્યારે એક હોય ત્યારે પ્રેમ થાય. પરમધામમાં પણ આપણે ઈશ્ક રબત કર્યો કેમ કે આપણને ખબર નથી કે આપણે એક છીએ. મેં હક અરશ મેં જુદા જાનતી લ્યાવતી શબ્દ મેં વર્ણન. એટલે તો આપણે કહી દીધું કે તમારો પ્રેમ છે પણ અમારો તો 12,000 સખીઓનો તો તમારાથી વધારે છે. કેમ કે અલગ અસ્તિત્વ ઊભું કર્યું. વ્રજમાં પણ અલગ થયા તો વિરહ જોયો, અને હવે રાસમાં પણ ફરીથી એ જ ભૂલ થઈ રહી છે. અને જેવું અંકુર ફૂટ્યું સ્વાભિમાનનું અને રાજ્યે જોયું કે દો મગન હુએ ખેલત, ત્યારે શું કર્યું રાજ્યે? જબ જોશ લિયો ખેંચ કર તબ ચિત્ત ચોંક ભઈ અક્ષર. હવે જે આવેશ શક્તિ હતી એ રાજ્યે શું કર્યું? ખેંચી લીધી. અને આવેશ શક્તિ ખેંચતા જ શું થયું? સખીઓ એ તનને જોઈ નથી શકતી, કેમ કે સંબંધ હતો ત્યાં સુધી એને જોઈ શકતી હતી. હવે એ શક્તિ જતી રહી તો અક્ષરની આત્મા પણ ચોંકી ગઈ અને સખીઓ પણ શોધવા લાગી કે રાજ્ય ક્યાં છે. જેવી રીતે અહીંયા બહુ જ બધા બાળકો રમતા હોય, પણ જે માતાનું બાળક હશે ને એ કાંઈક બોલશે તો એની માતાને ખબર પડશે કે આ મારું બાળક છે. અને એવી જ રીતે શું થયું સુંદર સરજી, કે જ્યાં સુધી સંબંધની ઓળખાણ ના હોય ને, આને એવી રીતે સમજી શકાય કે કોઈ રાજ્ય ના કરે, અહીંયા આટલી માતાઓ બેઠી છે, કોઈ બાળકની યાદદાસ્ત જતી રહે તો માનો પ્રેમ એને એ જ છે, બાળકનું હૃદય અને પ્રેમ એના એ જ છે, પણ બાળકને ભૂલાઈ ગયું છે, વિસ્મૃત થઈ ગયું છે કાંઈ, તો શું થશે? માં સામે હોવા છતાં પણ એ એના પ્રેમને, એના હૃદયને સ્પર્શી નહીં શકે પ્રેમ. અને જ્યારે ભૂલાઈ ગયું છે ને ત્રીજી વ્યક્તિ આવીને કહી દે કે આ તારી માં નથી હો ભાઈ, સંભાળીને રહેજે, આ તારું અહિત કરી શકશે, તો હવે માં સાચા હૃદયથી પણ એને ભોજન કરાવશે ને તો પણ એને શું થશે? કેમ કે અવિશ્વાસનું બીજ છે, તો એ પ્રેમ એના હૃદય સુધી નહીં પહોંચે. એને શંકા રહેશે કે ના, કદાચ આમાં કંઈક મિલાવટ તો નહીં કરી હોય ને. માં લાખ પ્રયત્ન કરી લે પણ એ બાળકને વિશ્વાસ નહીં આવે. એને ક્યારે વિશ્વાસ આવશે? કાંઈક કારણ થાય, ફરીથી એક જગ્યાએ ચોટ વાગે કે જ્યાં વાગી હતી અને હવે યાદ પાછી આવી જાય, તો હવે માતાએ કોઈ યત્ન કરવા પડશે કે તરત જ બાળક જઈને માતાને ગળે લાગી જશે, એક પલનો વિલંબ કર્યા વગર? શા માટે? દિલ તો હતું, બધું જ છે, પણ યાદ ગઈ. તો ખેંચાવશે એનો છે ચેતનાનો કે મારું છે આ કાંઈ, સન્મંદની પહેચાન. તો હવે યોગમાયાના બ્રહ્માંડમાં સન્મંદની પહેચાન સખીઓને છે. અને રાજ્યે જ્યારે આવેશ શક્તિ લઈ લીધી તો હવે સખીઓ તડપી રહી છે રાજ્ય માટે. પૂરા વૃંદાવનમાં શોધી રહી છે કે રાજ્ય ગયા ક્યાં, વન વેલી વેલીને પૂછી રહી છે. અને અક્ષર બ્રહ્મનું શું થયું સુંદર સાજી? કે ચિત્ત ચોંક ભઈ અક્ષર, ચોંકી ગયા અને શું વિચાર્યું કે હું કોણ છું? યો ચોંક કે ફિરી આતમ, ચોંકી નહીં પોતાના મૂળ તનમાં અક્ષરધામમાં જાગૃત થયા અને એમને જોયું કે અરે આ કયું તન હતું, હું શું કરી રહ્યો હતો, આ સખીઓ કોણ છે અને શું કરી રહી છે? તો બંને મગન થઈને ખેલતા હતા અને જોશ જતો રહ્યો છે, તો હવે એકબીજાને ઓળખતા નથી. સખીઓ તો જોઈ પણ નથી શક્યું. અને હવે વિરહ થયો. શા માટે વિરહ થયો સુંદર સાજી? તો બીજું કારણ એ છે કે કેવલ બ્રહ્માંડમાં 9 રસની લીલા થાય છે પ્રેમની, જેમાંથી એક રસ છે વિરહનો. અને જ્યારે એ વિરહના રસની લીલા થાય ને તો થોડાક સમય માટે, કાલમાં એના બ્રહ્માંડમાં શું હોય? વિયોગ વધારે છે અને સંયોગ થોડો હોય. પરમધામમાં હંમેશા સંયોગ છે અને યોગમાં એના બ્રહ્માંડમાં સંયોગ વધારે છે પણ વિયોગ થોડો ઘણો છે.
અને એ વિરહના રસનો વિયોગ જ્યારે આવ્યો ત્યારે શું થયું? સુંદર સારજી અંતર્ધાન થઈ ગયા રાજજી. અને કેવલ બ્રહ્મની ભૂમિકામાં એ થવું નિશ્ચિત જ છે. અને અક્ષર બ્રહ્મ ક્યારે દર્શન કરવા આવે છે પરમધામમાં સુંદર સારજી? એક પલ માટે દર્શન કરવા માટે આવે છે ને, એ કેવલ બ્રહ્મની ભૂમિકાના આનંદમાં મગ્ન હોય છે. પણ જ્યારે વિરહનો રસ આવે ત્યારે એમનાથી પણ એ વિયોગ સહન નથી થતો અને એ જ વખતે એ રાજ્યના દર્શન કરવા માટે આવે છે, એ વિરહના પલોમાં પ્રેમની પૂર્તિ કરવા માટે. હવે સખીઓ ત્યાં રામત કરી રહી છે, વિયોગ થઈ ગયો છે, અક્ષર બ્રહ્મની આત્મા ચોંકી અને રાજ્ય હવે એમને કીધું કે અક્ષર યાદ કર, તે ખેલ જોવાની ઈચ્છા કરી હતી, પ્રેમનો વિલાસ જોવાની જે ઈચ્છા કરી હતી, આ એ જ લીલા થઈ રહી છે. અને હવે એમને જ્ઞાન આપી અને ફરીથી પોતાનો આવેશ પ્રકટ કર્યો. અને આ બાજુ સખીઓએ શું વિચાર્યું? એટલી વારમાં શોધ્યા અને પછી એમને થયું કે આવી રીતે ઢીલા થઈને રોવાથી રાજ્ય આવશે નહીં. કાનાને સૌથી વધારે પ્રિય કોણ શું છે? વ્રજની લીલા. તો વ્રજની લીલાનું બધી સખીઓએ નાટક કર્યું, અભિનય કર્યો. આનંદે રોતા રમીએ એમ. રોઈ રહ્યા છે, વિરહ છે, પણ આનંદનો અભિનય કરી રહ્યા છે. અને કરતા 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 જ્યારે કાલમાયાથી યોગમાયાના બ્રહ્માંડમાં જવાનો પ્રસંગ આવ્યો તો ઇન્દ્રાવતી સખીએ રાજ્યનો વેશ ધારણ કર્યો તો એમને ત્યાં લાઈન ખીંચી દીધી કે આ કાલમાયાનું બ્રહ્માંડ છે અને આ યોગમાયાનું બ્રહ્માંડ છે. હવે હું યોગમાયામાં જઈને વાંસળી વગાડી રહી છું. અને રાજજીને કીધું કે રાજજી, તારો વેશ લઈને હવે હું સખીઓ માટે વાંસળી વગાડી રહી છું, લાજ રાખવી હોય તો. અને રાજજીને આવવું પડ્યું. જેવો વાંસળીનો સૂર ફૂક્યો તો રાજ્યની આવેશ શક્તિ પ્રકટ થઈ ગઈ અને બધી જ સખીઓ ફરીથી પ્રેમમાં મગ્ન થઈ ગઈ. અને હવે વિરહ પછીનો જે મળ્યા, હવે જે સ્વરૂપ આવ્યું એને શું કહેવાયું છે? સુંદર સાજી આયા સ્વરૂપ કર નયે શ્રૃંગાર, ભજનાનંદ સુખ લીએ અપાર. ભજનાનંદ અત્યાર સુધી જે નવું સ્વરૂપ હતું એને કહેવાયું બ્રહ્માનંદ. એ પણ વિરહથી જ પ્રાપ્ત થયું હતું. 52 દિવસનો જે વિરહ કર્યો, શેનો વિરહ કર્યો હતો? ત્યારે આપણને બીજી કોઈ લીલાની તો સુધ નહોતી. વ્રજમાં આપણે વિરહ કર્યો, કાના સાથે જે લીલા કરી હતી 11 વર્ષની એને યાદ કરીને, તો આપણે બ્રહ્માનંદ સ્વરૂપને પ્રાપ્ત થયા. અને હવે જે વિરહ થયો છે એ વ્રજના વિરહ કરતાં પણ અનેક ગણો વધારે છે. શા માટે? કેમ કે વ્રજમાં જેટલું સુખ હતું એટલો વિરહ કર્યો અને એ વિરહ પણ શરીર છૂટી ગયા. યોગમાયાના બ્રહ્માંડમાં વિરહ વધારે છે કેમ કે સુખ વધારે હતું. અનંત ગણું સુખ વધારે છે યોગમાયાના બ્રહ્માંડમાં. જે રામત આપણે કરતા કરતા વિરહ થયો તો સુખ વધારે છે અને મૂળ સન્મનની પણ ઓળખાણ છે, તો તકલીફ વધારે થઈ રહી છે. જેવી રીતે ઓલા બાળકને ભૂલાઈ ગયું હોય ને માને કાંઈક થઈ જાય ને તો એને તકલીફ નહીં થાય, પણ યાદ પાછી આવી જાય અને માથી વિયોગ થાય તો એનાથી સહન નહીં થાય. તો હવે સખીઓને સન્મંદની ઓળખાણ છે ત્યાં આગળ અને વિયોગ થયો છે. સુખ દેખ્યા પછી હવે દુઃખની પળ આવી છે તો એ ઓર વધારે છે. પણ ત્યાં શરીર છૂટી શકે નહીં કેમ કે યોગમાયાનું અખંડનું બ્રહ્માંડ છે. તો હવે જ્યારે વિરહ પછી મિલનની પલ આવી છે તો હવે શું થાય છે? એ ભજનાનંદ સુખ લીએ અપાર. અપાર આનંદ. એક એક સખી સાથે એક એક કાનાનું 12,000 રૂપ ધારણ કરીને રાજજી અનેક વાર રૂપ આપે, પ્રેમ આપી રહ્યા છે અનેક રૂપમાં. અને પ્રેમ કરી આનંદની લીલા થઈ. અક્ષર બ્રહ્મની ઈચ્છા પણ પૂરી કરી રહ્યા છે. અને ત્યાર પછી શું થયું? સુંદર સાજી આપણને ખબર જ છે. લીલા કર્યા પછી જમનાજીમાં સ્નાન કર્યું અને આરોગ્ય વનફલ. અને હવે રાજ્યએ પૂછ્યું કે સખીઓ, આ વૃંદાવન તમને કેવું લાગ્યું? તો આપણે શું કીધું સુંદર સાજી? બહુ જ સુંદર છે વૃંદાવન, તમારું રૂપ પણ બહુ સુંદર છે. પણ આ અમને કેવું થયું છે? સ્મશાન જેવું લાગી રહ્યું છે. શા માટે? કેમ કે અહીંયા તમે અમારાથી અલગ થઈ ગયા. અને હવે સખીઓએ શું ઈચ્છા કરી? હવે ધણી હું એટલું માંગું, ખીણ એક અલગા નવ થું, જહાં અમને વિરહ નહીં, ચાલો તે ઘર જવું. કયા ઘરે જવું છે?
જ્યાં એક પલનો પણ વિરહ ના હોય. અને હવે સખીઓ ક્યાં ગઈ? એવું તો સ્થાન એક જ છે, અને એ છે આપણું ઘર, નિજધામ, આપણું પરમધામ. અને ત્યાં આપણે પાછા ગયા. વિચાર કરો સુંદર સાજી, રાજીનો પ્રેમ કેવો છે, કેવી વિચિત્ર લીલા. પરમધામમાં અનાદિકાળથી આપણી ઈચ્છાઓને પૂરા કરતા આવ્યા છે, આપણને લાડ લડાવતા આવ્યા છે. લાડલિયા લાહુદકી, આપણે પરમધામની રાજ્યની લાડલી સખીઓ છીએ. અને ત્યાં કોઈક ઈચ્છા થઈ તો ઈચ્છા પૂરી કરવા માટે કાલમાં એના બ્રહ્માંડમાં લઈને આવ્યા. ત્યાં અનેક વિઘ્ન પડ્યા તોય સિર પર ઊભા રહ્યા છે. આપણે એમને કામી પર પુરુષ કરીને છેડો તોડી દીધો તો પણ સિર પર ઊભા છે. યોગમાં એના બ્રહ્માંડમાં લઈને આવ્યા, ત્યાં પણ આપણા મનમાં સ્વાભિમાન છે એ દૂર કરવા માટે પણ વિરહ કરીને પાછા ફરીથી સામે આવી રહ્યા છે. અને હવે ઈચ્છા પૂરી કરીને આપણને ક્યાં લઈ ગયા? પરમધામ. અને આપણે સખીઓએ શું કીધું? ધાક ઉમેદાના હુયા પૂરન, ધાક મન મેં રહી. હજી આપણી ઈચ્છા પૂરી થઈ નહોતી. અને ત્યારે આ ત્રીજો બ્રહ્માંડ જાગણીનો બનાવવામાં આવ્યો. અને જાગણીના બ્રહ્માંડમાં તો તારતમવાણીથી આપણને બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. સુંદર સાજી, વિચાર કરો, કાલમાં એના બ્રહ્માંડમાં આપણને સન્મંદની ને ઘરની સુધ નથી તોય આપણે તડપ્યા એમની માટે. વાંસળી વાગી અને આપણે તન છોડી દીધા. યોગમાં એના બ્રહ્માંડમાં પણ વિરહ કર્યો. અને જાગણીના બ્રહ્માંડમાં બધું જ હોવા છતાં વિરહ ક્યાં? વાણી મંથન કરીએ, ધ્યાન કરીએ, સેવા પૂજા પરિક્રમા કરીએ, ચર્ચા સાંભળીએ, બધું જ કરીએ, પણ સાચા હૃદયથી આપણે વિચારીએ કે આપણી અંદર તડપ છે રાજ્ય માટે, રાજ્યને મળવું છે. આપણે મુખથી કહીએ તો છીએ રાજ-શ્યામાજી મારા આત્માના પ્રિયતમ, પણ શું વાસ્તવમાં એ આપણને આપણા લાગી રહ્યા છે? અને પરમધામમાં આપણે એમની સામે બેસીને આ ખેલ ફરીથી માગ્યોને જોવા આવી રહ્યા છે. રાજજી હર પલ આપણી સિર પર ઊભા છે. હક સિર પર ઇન વિદ ખડે પર દેખત ના તરફ હક, જો સ્વાદ લગે મહેબૂબ કા તો મુખના નિકસે એક હર. પણ આપણને સ્વાદ નથી આવતો. સ્વાદ શા માટે નથી આવતો સુંદર સાજી? કેમ કે ક્યાંક ને ક્યાંક હજી એ સંબંધની ઓળખાણ બુદ્ધિ સુધી છે, હૃદય સુધી આપણને આપણે મુખથી તો કહીએ છીએ રાજ્ય આપણા છે, પણ આપણને લાગે કોણ આપણા છે? સંસારના પતિ પત્ની, સંસારના બાળકો, આ શરીરના સંબંધો, આ ઘર દ્વાર, બધું જ આપણને આપણું લાગે છે. આપણે ધ્યાન કરવા માટે રાજ્ય માટે બેસવું હોય અને એ વખતે સોનાની બુટ્ટી આપણી ખોવાઈ જાય તો ધ્યાન લાગશે સુંદર સાજી? શેનું ધ્યાન લાગશે? ક્યાં અટક્યા છીએ આપણે? સોનાની એક બુટ્ટી માટે કે જેનાથી કાંઈ મળવાનું નથી, એની માટે આપણને વિરહ છે. એ ખોવાઈ જાય તો આપણાથી રહી શકાતું નથી. સોનું એ છોડો, કોઈ સાડી નવી પહેરી હોય ને, અગરબત્તી લગાડી હોય ને એમાં થોડીક લાગી જાય તો હવે આરતી તો ઉતારીશું, પણ ધ્યાન ક્યાં હશે? સાડી માટે પણ એટલી તડપ, અને આત્માના પ્રિયતમ માટે સુંદર સાજી? શું મોડું દેખાડીશું આપણે રાજ્યને જઈને પરમધામમાં? પ્રેમની ઈશ્કરબત કરીને તો આવ્યા, પણ હવે પ્રેમ છે. આપણે કાં તો રાજ્ય પાસે એક સૂફી ફકીર છે, એને કીધું કે ખુદા
અગર તું મારી પાસે માંગે ને તો હું એક ઈચ્છા માંગુ છું કે તું જન્નતને પણ ખતમ કરી નાખ અને દોજખને પણ ખતમ કરી દે. એવું કહે છે દોજખને, દોજખ એટલે નર્ક અને જન્નત એટલે સ્વર્ગ. તો કે નરકને ખતમ કરી નાખે તો બરાબર કે દુઃખને તડપ હોય તો એને ખતમ કરી દો, પણ સ્વર્ગને જન્નતને કેમ ખતમ કરી નાખવાનું? એ કીધું કે ખુદા તારી પાસે કાં તો નરકમાં સડવું ના પડે, દુઃખ ના ભોગવવા પડે, એ ડરથી લોકો આવે છે, અને કાં તો જન્નતમાં સ્વર્ગનું સુખ મળે, અપ્સરાઓનું સુખ મળે, એ સુખની કામના સાથે, ઈચ્છા સાથે આવે છે. કાં તો ડર સાથે, કાં તો કોઈ સ્વાર્થને લઈને, સુખના કારણે. તારી પાસે કોઈ આ સ્વર્ગ અને નર્કના કારણે પ્રેમથી તારા સ્વરૂપની ઓળખાણ કરીને કોઈ નથી આવી રહ્યું. એટલે મારું જો વશ ચાલે ને તું આ બંનેને ખતમ કરી નાખ, જેથી કોઈ તારી પાસે આવે ને તો પ્રેમથી આવે. આ દુનિયાના સૂફી ફકીર કહી રહ્યા છે, અલ્લાહની ભક્તિ કરવાવાળા. અને આપણે બ્રહ્માત્માઓ, આપણે શું કરી રહ્યા છે સુંદર સાચી? હવે તો વાણીથી આપણને ઓળખાણ થઈ ગઈ છે ને રાજ્યની. ઘરની સુધ છે, આપણને ખબર છે કે ત્યાં પાછું જવાનું છે, આ સ્વપ્નનું બ્રહ્માંડ છે, આજ છે ને કાલ નથી. તેમ છતાં પણ છૂટી નથી રહ્યું. ક્યોંય ન છોડે માયા હમકો, હમ ભી છોડી ન જાય. અરસ પરસ યો ભઈ વજ્ર મેં, સો મેરે ધનીએ દઈ છૂટકાય. રાજી તો પણ છોડાવી રહ્યા છે. મુહ પકડ તાલુ રૂહ કે, દેત કાયમ સુખ સંકુલ. પરમધામનું અખંડ સુખ જબરદસ્તી નાના બાળકને મોઢું પકડાવીને દવા નાખીએ ને એવી રીતે જબરદસ્તી પીવડાવી રહ્યા છે આપણને. તેમ છતાં પણ આપણે અમૃત ઢોલીને વિષ પીધું. રાજ્યનું અમૃત રૂપી એ પ્રેમનું રસપાન ના કરતા આપણે આ વિષરૂપી માયાને લાગી રહ્યા છે સુંદર સાચી. અને જાગણી રાસમાં તો કેવો આનંદ છે. વ્રજથી રાસમાં જતા આપણે તન છોડીને ગયા ને, અત્યારે તો તન છોડવાની જરૂર નથી. ફક્ત સ્થિર થઈને બેસી જવાનું છે, આંખો બંધ કરીને સંસારને અને આ શરીરને ભૂલી જવાનું છે થોડી પળો માટે. અને પરાતમનો શ્રૃંગાર કલી, જો મૂલ સ્વરૂપ હે અપને, જાકો કહીએ પર આતમ, સો પરાતમ સંગ લેય કે વિલસ્ય સંગ ખસમ. વ્રજમાં રામતોનું સુખ હતું, રાસમાં રામતોનું સુખ છે. જાગણી બ્રહ્માંડમાં આંખ બંધ કરીને અગર આપણે બેસી ગયા સ્થિર થઈને શરીરને ભૂલીને કે હું મારા રાજ્યની પરાતમ છું, અંગના હાથમાં છું ને એના ચરણોમાં જ બેઠી છું, અને મૂળ તનનો ભાવ લઈને રાજ્યને નખથી શીખ સુધી હૃદયમાં વસાવીશું તો એ સ્વરૂપ આપણી સામે ઝલકાર કરવા લાગશે સુંદર સાચી. વ્રજ અને રાસમાં જે સ્વરૂપ હતું એ તો એ સુંદરતાની સામે એક બૂંદ પણ નથી. એવું પ્રેમનું સ્વરૂપ છે રાજ્યનું. એ આપણને અહીંયા બેઠા બેઠા જોવા મળશે. જે સુદ આપણે પરમધામમાં પણ નથી, આપણે બેની અસ્તિત્વ ઊભું કરી રાખ્યું હતું. ધ્યાન કરતા 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 રાજ્યને જોતા જોતા, શ્યામાજીને જોતા જોતા, પરમધામના 25 પક્ષમાં અષ્ટપ્રહરની લીલા કરતા કરતા એવી સ્થિતિ આવશે કે આપણે રાજ્યના દિલ સાથે પણ એક થઈ જઈશું. અને રાજ્યને આપણી વચ્ચે કોઈ ભેદ રહી જશે નહીં. રાજ્યનું હૃદય બની જઈશું આપણે. કોઈ ભેદ નહીં રહી જાય. નદી સાગરમાં મળી અને સાગર થઈ જશે. એ મારિફતનું સુખ આપણને અહીંયા બેઠા બેઠા આવી શકે એમ છે. અને એ સુખ આવે ને સુંદર સાચી, એને જ કહેવાય જાગણી રાસ. ગરબા રમવાને જાગણી રાસ ના કહેવાય. અને એનું સુખ ક્યારે મળશે સુંદર સાચી? એના માટે બેસવું પડશે. બેસવા માટે શું કરવું પડશે? કાલે પણ આપણે વાત કરી હતી સુંદર સાચી. આ સંસારમાં આવવાનું આપણું એક જ કારણ છે કે રાજ્યને યાદ કરીએ, સુખ લઈ જે પરમધામમાં આપણે બેનું અસ્તિત્વ હતું, એક થઈને પાછા જઈએ, એ અહીંયા આવવાનું કારણ હતું. અને અહીંયા આપણે એના સિવાય બધું જ કરી રહ્યા છીએ. અને તમે નહીં, એક વખત મારા મનમાં પણ આ ખ્યાલ આવ્યો. મને થયું રાજ્ય હવે સંસારના બધા જ કામ પૂરા થઈ ગયા, હવે તમે મને લઈ જાઓ તો મને કોઈ ચિંતા નથી.
અને ધ્યાનમાં બેઠા બેઠા જ મને વિચાર આવ્યો, તો મને પહેલાં તો હસવું આવ્યું કે રાજજી કેવી મૂર્ખ, આટલું સમજાયા પછી પણ હું શું કહું છું કે બ્રહ્માંડના કામ બધા પૂરા થઈ ગયા, પણ ખરેખર પૂછવા જઈએ તો જે કામ પૂરા થઈ ગયા એ કરવા આવ્યા હતા આપણે? એમાંથી તો કોઈ કામ આપણે લઈને આવ્યા જ નહોતા. કયા કામ કરવા આવ્યા હતા આપણે આ સંસારમાં? જોલો સાહેબ સેજ ન આયા, દેખ્યા સુન્યા ના કરી બાત, સુખ અંગ ના લિયો ઇન સેજ કો. જ્યાં સુધી એમને હૃદયમાં વસાવી, એમને દેખી ના લઈએ, સાંભળી ના લઈએ, વાત ના કરી લઈએ, તાએ નિર્ફલ ગઈ જો રાત. તો આ સંસારમાં આવવાનો ફેરો આપણો નિષ્ફળ છે. પરમધામમાં શું વચન કરીને આવ્યા હતા સુંદર સાચી? એક તો આપણે રાજજીને કીધું હતું કે તમને 100 બેર દેખો આજમાય કે તો ભી ના ભૂલે હમ, અમે તમને એક પલ માટે પણ ભૂલીશું નહીં. અને બીજું વચન આપણે સખીઓને આપ્યું હતું કે તું ભૂલી જાય તો હું જગાડીશ, હું ભૂલી જાઉં તો તું જગાડજે. 2 જ વચન આપીને આવ્યા હતા ને. પાછા જઈને રાજજી આપણને એ જ પૂછશે. અત્યારે જ પ્રલય થઈ જાય, રાજજી આપણી સામે આવી જાય તો શું પૂછશે રાજજી? તે કેટલી ચોપાઈના પાઠ કર્યા, તે કેટલા મેર સાગરના પાઠ કર્યા, કેટલી આરતી પરિક્રમા કરી, તું કેટલી કલાક મારી પાસે બેઠી, શું પૂછશે રાજજી? તે મને પ્રેમથી કેટલી વાર યાદ કર્યો, હે ને? જ્યારે અહીંયા તો બહુ બધા, દરેક ઘરમાં કોક ને કોક જાય છે ને બહાર વિદેશમાં, તો જતા હોય તો આપણે શું કહીએ ને કે ચાહે કશું બી થઈ જાય, ભૂલતો નહીં દીકરા, યાદ રાખજે. અને એ ભૂલી જાય તો રાજજીએ પણ આપણને એ જ કીધું હતું કે હું તમારો પ્રિયતમ છું, એને યાદ રાખજો. પ્રિયતમ મતલબ જે સૌથી વધારે પ્રિય હોય એને કહેવાય પ્રિયતમ. અને આપણે આ સંસારમાં આવીને ભૂલી ગયા તોય વાંધો નથી. જબલગ ભૂલી નીંદ મેં તબલગ નાહી દોષ. એટલો વાલો વાલાજી છે આપણો, જે કહે છે કે ભૂલી ગઈ તો વાંધો નથી, પણ જ્યારે જાગી હકીલ મેં, હક ઇલમથી જાગી ગયા પછી ભૂલી સિર અફસોસ. હવે તું ભૂલે તો અફસોસ. ત્યારે મને હસવું આવ્યું પહેલાં તો કે બ્રહ્માંડનું જે કામ કરવા નહોતા આવ્યા એ કરીને આપણને થાય કે હવે તું લઈ જાય તો વાંધો નહીં, પણ જે કામ કરવા આવ્યા હતા એ કર્યું. હજી તો આપણને ચાંદની ચોકનું પરમધામનું એક કણ દેખાણું, રાજજીના નખથી શીખ સુધીનું સ્વરૂપ તો દૂર, એમનું એક રોમ પણ દેખાયું. જે કરવા આવ્યા હતા એ તો કર્યું નથી. અને ભ્રમ કેવો કે હવે થઈ ગયું લઈ જા. માયાના કામ કરવા આવ્યા હતા જે થઈ ગયા છે ને લઈ જાઓ. આપણે એ જ કરી રહ્યા છે ને સુંદર સાચી. તો જાગૃત જ્ઞાનનું બળ લઈ અને ખડા થઈએ સુંદર સાચી. અને હવે રાજજીએ ફરીથી આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું અને આપણને અહીંયા લઈને આવી રહ્યા છે. એના પહેલાં શું થયું? સૌથી પહેલાં રાજજીનું કેવો પ્રેમ છે, કેવી વ્યવસ્થા છે. વ્રજમાં આવતા પહેલાં વ્રજમંડળનું પ્લાન કરી રાખ્યું હતું, રાસનું પણ વૃંદાવન બનાવી રાખ્યું હતું. અને આ સંસારમાં આવીશું તો એમ નામ નહીં ને, બધી જ ભવિષ્યવાણી લખાવડાવી અને મોહમ્મદ સાહેબના રૂપમાં અક્ષરની આત્માને મોકલ્યા. 40 વર્ષની ઉંમરે એમને પરમધામ લઈને ચાલ્યા. સત સ્વરૂપ સુધી તો જબરાઈલ જોશ લઈને ગયો, એનાથી આગળ અક્ષર બ્રહ્મની શક્તિ ના લઈને જઈ શકે. હવે રાજજીની આવેશ શક્તિ આવી અને પ્રેમની શક્તિ એમને લઈને મૂળ મિલાવામાં ગઈ. પહેલી વખત અક્ષરની આત્મા મૂળ મિલાવવામાં પ્રવેશ કર્યો સુંદર સાજી. અત્યાર સુધી ચાંદની ચોકથી જ પાછા વળતા હતા અને યોગમાં એના બ્રહ્માંડમાં હલકી ઝલક જોઈ, પણ હવે સખીઓને જગાડવા માટે, કુરાનમાં સાક્ષી લખાડવા માટે કરીને મૂળ મિલાવામાં લઈને ગયા છે. અને એમને કીધું કે આ સખીઓના મોઢા મોતીઓના મુખ પર કુલ્ફ તાલા કેમ લાગેલા છે? ત્યારે રાજ્યએ કીધું ઇનકી કુંજી તેરા દિલ. અને એ ક્યારે આવશે? જ્યારે બધા આવીને મળશો ત્યારે એ ખુલી જશે તાળા. અને હવે એ આવ્યા અરબમાં 90,000 હરોફની વાતો કરીને પાછા આવ્યા છે. એમાંથી 60,000 શરીયત અને તરીકતના જે શબ્દો છે એ
કુરાનમાં અરબમાં એ વખતે જે હતા મુસલમાનો, એ પશુ જેવા થઈ ગયા હતા સુંદરસાજી. અનેક દેવી દેવતાને માનતા હતા. કોઈ પશુ સમાન આતંક કરવો, કોઈ પણ પ્રકારના વ્યભિચારમાં આગળ, જ્ઞાનનું એક બૂંદ પણ નહોતી અને ના માનવતા હતી. ત્યારે એ સમયમાં અક્ષરબ્રહ્મની આત્મા દ્વારા શરીયત અને તરીકતનો માનવતાનો પાઠ ભણાવવામાં આવ્યો એમને, અને એક પરમાત્માની ભક્તિમાં લગાડ્યા. અને નમાઝ, રોજા, જકાત અને જે નિયમ છે હજના, એ નિયમ લાગુ કરવામાં આવ્યા, જેથી કરીને એ એક પરમાત્મા જે ભટકેલા હતા એમને થોડી ઘણી રાહનો અહેસાસ થઈ શકે. અને એના પછી શું થયું સુંદરસારજી, કે હવે અક્ષરની આત્મા જે છે એ પાછા આવીને એને શરીયત તરીકતના તો વચન કીધા, પણ મારિફત અને હકીકત એમને ભૂલાવી દેવામાં આવી હતી. કેમ કે એ ક્યારે લખાશે? જ્યારે ચોથા ને 5મા દિવસની લીલા થશે, હકીકી સ્વરૂપમાં આવશે, ત્યારે એ લીલા શબ્દોમાં લખાશે. એ શેમાં લખાઈ સુંદરસારજી? વાણીમાં. જ્યારે પ્રાણનાથજીના વિરાટજીના તનથી લીલા થઈ, ત્યારે એ વાણીના રૂપમાં લખાવવામાં આવી. ખિલવત, સાગર, શ્રૃંગાર અને પરિકર્માના ગ્રંથ. અને એ જ્ઞાન આપણી પાસે છે. કેવું જ્ઞાન છે સુંદરસાજી? વ્રજમાં તો ફક્ત વ્રજની જે સખીઓ હતી એટલી જ લીલા કરી શકી, કુમારિકા સખીઓ પણ લીલા કરી શકી નહીં. એમની લીલા પૂરી કરવા માટે તો રાજ્યને શું કરવું પડ્યું? કે જ્યારે રાસમાં આપણે વ્રજમાં જતા રહ્યા, અને એ પછી શું થયું? બંને બ્રહ્માંડ ત્યાં અખંડ થયા. તો રાસ જે આપણે કેવલ બ્રહ્મા રમી, એ અખંડ ક્યાં થઈ? સબલિકના મહાકારણમાં. અને સબલિકના કારણમાં વ્રજ લીલા અખંડ થઈ. જે વ્રજના જીવ હતા એ બધા ત્યાં આગળ અખંડ થયા. તો કુમારકા સખીઓની ઈચ્છા હતી ને, એમને માંગ્યું હતું ને કે અમારી સાથે પણ લીલા થાય, તો એ જીવોની ઈચ્છા તો હજી બાકી છે. સુરતાઓ ઈશ્વરીની ગઈ રાસની લીલામાં, પણ જીવો એ ઈચ્છા કરી હતી ને, કેટલા વ્રત ઉપવાસ કરીને માંગ્યું, કાંઈ ના થયું તો નગ્ન સ્નાન પર કરવા જતા રહ્યા. ત્યારે એમને કીધું કે લીલા થશે તમારી સાથે. તો હવે એ લીલા પૂરી, એમની ઈચ્છા બાકી છે, તો રાજજી તો કોઈની ઈચ્છા બાકી રાખશે નહીં. તો એ લીલા પૂરી થવા માટે શું થયું સુંદરસાજી? કે એ ગોપીઓ 24,000 જે જીવો હતા, એની સુરતાઓ આ સંસારમાં પાછી આવી. જ્યારે નવું બ્રહ્માંડ બન્યું, તો જ્યાંથી પૂરું થયું હતું ત્યાંથી જ શરૂ થયું, અને સુરતાઓ પાછી આ સંસારમાં આવી 24,000. પણ 12,000 બ્રહ્માત્માઓ અને એમના જીવ તો અખંડ થઈ ગયા. તો હવે એમાં કોણ આવશે? તો જ્યારે સબલિકના કારણમાં, જ્યારે રાસ અખંડ, સબલિકના મહાકારણમાં જ્યારે રાસ અખંડ થઈ, તો એનું પ્રતિબિંબ એના સ્થૂલમાં પડ્યું. સ્થૂલમાં પડ્યું એટલે સુંદરસારજી, મારા દિલમાં કાંઈક ઉઠશે ને. હું અગર દુઃખી હોઈશ તો મારા ચહેરા પર દુઃખ દેખાશે. હું અગર ખુશ હોઈશ તો મારા ચહેરા પર, તો સૂક્ષ્મ શરીર જે છે એનું રિફ્લેક્શન, એનું પ્રતિબિંબ ક્યાં આવે? સ્થૂળ શરીર પર દેખાય. તો એવી જ રીતે જ્યારે મહાકારણમાં રાસલીલા અખંડ થઈ, તો એનું પ્રતિબિંબ ક્યાં પડ્યું? એના સ્થૂલમાં. અને સબલિકનું સ્થૂલ એ જ અવ્યાકૃત મનનું શું કહેવાય? મહાકારણ. હવે જ્યારે અવ્યાકૃતમાં તો વેદોનું સ્થાન છે, અખંડ વેદ, તો ત્યાં તો બધું જ ચેતન છે. તો વેદોએ માંગ્યું કે અમને પણ આ માધુર્યતાની લીલા તો અમે ક્યારે જોઈ જ નથી. જ્યારે અક્ષરબ્રહ્મ એ લીલાને જોઈને લાલાયિત થઈ જતા હોય, તો એમના મનનું સ્વરૂપ જે છે એ તો માંગે જ. તો જે જ્ઞાનધારા હતી વેદની, કેમ કે વેદોને ક્યાં સુધીનું જ્ઞાન છે સુંદરસાજી? એ તો અવ્યાકૃતથી આગળ, સબલિક અને કેવલ આગળનું તો જ્ઞાન છે જ નહીં, અક્ષરબ્રહ્મ સુધી જ છે. એમની માટે તો સબલિક જે છે એ અક્ષરધામ છે, અને કેવલ બ્રહ્મ પરમધામ છે. જ્યારે એમને આ માધુર્યતાની લીલાનું પ્રતિબિંબ જોયું, તો એને જોઈને હવે એ કહી રહ્યા છે કે અમને પણ આ માધુર્યતાના રસની લીલાનો આનંદ લેવો છે. અને આનંદ લેવા માટે શું કર્યું સુંદરસાજી? એમને આદેશ થયો કે કરી શકશો, પણ એની માટે તમારે શું કરવું પડશે? સખીઓ, માધુર્ય ભાવમાં સખીઓનું રૂપ ધારણ કરવું પડશે. તો એ જ સખીઓનું રૂપ ધારણ કરી અને 12,000 રૂપોમાં જે સુરતાઓ આવી, એને કહેવાય છે વેદ ઋચા. તો પ્રતિબિંબની 24,000 સખીઓ કહેવાય, જે ઈશ્વરીના જીવ વ્રજમાં અખંડ થયા એમની સુરતાઓ છે. અને 12,000 જીવોના રૂપમાં કોણ આવ્યું? સખીઓના તનમાં
વેદ રીચાઓ આવી. અને વેદ રીચાઓને ખેલ દેખાડવા માટે અને કુમારિકા સખીઓની ઈચ્છા પૂરી કરવા માટે શું થયું? હવે જ્યાં સંસાર, કેમ કે ભાગવતમાં એવું કીધું છે સુંદરસારજી કે સખીઓ બધી શરીર છોડીને ગઈ, અને એ જ ભાગવતમાં એવું કીધું છે કે બીજે દિવસે સવારે સખીઓ ઘરેથી ઉઠી, શરીર છોડી બી દીધા અને બીજે દિવસે ઉઠી. આ બંને વાત કેવી છે? વિરોધાભાસ છે. પણ અગર ભાગવતની ચર્ચા કરવા વાળાને આપણે પૂછીએ તો તારતમ જ્ઞાન સિવાય આ ભેદ કોઈ કહી શકે નહીં કે જે ગઈ હતી એ કોણ હતી અને હવે આવી છે એ કોણ છે. તો વાંસળી વાગી સુંદરસારજી, પણ વાંસળી કોને વગાડી? કાનાના તનમાં હવે કોણ છે? બાંકે બિહારીની શક્તિ છે. જેની સાથે આપણે લીલા કરી એ સ્વરૂપને વાંકે વિહારી કહેવાય. બાંકે બિહારી એટલે જેના બધા જ અંગ જે છે એ પ્રેમથી વાંકા હતા. બહુ સુંદર સ્વરૂપ. એ ચેતન તન છે. અક્ષરની આત્મા પાછી જતી રહી છે. રાજ્યનો આ વેશ જતો રહ્યો છે, પણ એ તન નૂરી છે. એકવાર યોગમાં એના બ્રહ્માંડમાં કાંઈક બની જાય તો લઈને પ્રાપ્ત થાય નહીં. તો એ તનની જે શક્તિ છે એ આવી કાલમાં એના બ્રહ્માંડમાં, કેમ કે જેને એમાં ભાગ લીધો છે એ તો વાંસળી વગાડી શકશે, એ જ અભિનય કરી શકશે જે એ અભિનયમાં હતા. તો એ શક્તિ આવી આ તનમાં, કાનાના તનમાં 11 વર્ષ અને 52 દિવસના તનમાં. જ્યારે બાંકે બિહારીનું તો કિશોર તન છે. તો હવે જ્યારે વાંસળી વાગી તો બધી સખીઓ રાતે ઘરેથી દોડી. હવે કઈ સખીઓ દોડી? વેદ રીચાઓને પ્રતિબિંબની સખીઓ. અને 6 મહિનાની રાત થઈ અને બધી જ સખીઓની, કુમારકાઓની ઈચ્છાઓ પૂરી કરી, વેદ રીચાઓની ઈચ્છા પૂરી કરી. વેદ રીચાઓની ઈચ્છા પૂરી કરવા માટે 7 દિવસ ગોકુલમાં લીલા થઈ અને 4 દિવસ મથુરાની લીલા કરવા માટે ગયા. એના પછી ક્યારે એમની સાથે લીલા થઈ નથી. અને ગોકુલથી મથુરા ગયા તો મથુરામાં 4 દિવસની લીલામાં ચાંડુરને મુસ્ટિકને માર્યા, કુબડિયા પીર હાથીને સંહાર કર્યો, કંસને માર્યા અને વસુદેવ દેવકીને છોડાવીને ઉગ્રસેનને ટીકા કરીને રાજ સિંહાસન પર બેસાડ્યા. અને એના પછી જ્યારે એમને કંસ વસુદેવ દેવકી કે લોહે ભાન ઉતાર્યો વાગો કિય સ્નાન, જ્યારે સ્નાન કર્યું ત્યારે શું થયું? રાજબાગે કો કિયો શ્રૃંગાર તબ બલ પરાક્રમના રહ્યો લગાર. જેવી રીતે એમને કૃષ્ણએ રાજસી વસ્ત્ર ધારણ કર્યા તો હવે એ જે શક્તિ હતી યોગમાં એના બ્રહ્માંડની, બાંકે બિહારીની, ક્યાં ગઈ? પાછી ગોકુલમાં રાધા રાણીના તનમાં જતી રહી. અને એના હવે ત્યાંથી કોની લીલા શરૂ થઈ જશે? વિષ્ણુની. હવે અવતારની લીલા શરૂ. બ્રહ્મ લીલા ઢાંપી હતી અવતારો દરમિયાન, સો ફેર આય અપની પ્રકટ કરી પહેચાન. હવે તારતમવાણીથી પ્રકટ કરી રહ્યા છે. દુનિયાને આ ખબર નહોતી કે એની વચ્ચે બ્રહ્મલીલા થઈ ગઈ. જન્મ તો લીધો અવતારે, 11 આગળ જે લીલા થઈ 112 વર્ષની, હવે દ્વારિકામાં જે લીલા થશે એ પણ વિષ્ણુએ કરી. જરાસંધે જ્યારે મથુરાને ઘેરી અને ત્યારે એ રણ છોડીને ભાગ્યા અને એમને જ્યારે શક્તિનો અહેસાસ થયો તો ત્યારે કૃષ્ણ વિષ્ણુમય ભય, ત્યારે કૃષ્ણ વિષ્ણુમય થઈ ગયા અને અવતારની લીલા યાદીનથી અવતારની શરૂ થઈ લીલી. અને 112 વર્ષ સુધી શું થયું આપણને ખબર છે. ઉદ્ધવ સખીઓ પાસે સંદેશ લઈને પણ ગયા, ચરણ રજ પણ માંગી અને જે રૂકમણીના તનમાં લક્ષ્મીજી છે એમને ઓળખાણ પણ કરાવડાવી રાધાની. હવે આપણે દુનિયાવાળાને તો ખબર જ નથી કે કાના એવો હતો, કેવો હતો કે જેને પ્રેમ તો રાધા સાથે કર્યો અને લગ્ન કોની સાથે કર્યા? રૂકમણી સાથે. અને મથુરા અને ગોકુલ વચ્ચે તો બહુ વધારે અંતર નથી, તેમ છતાં પણ ક્યારે જોવા નથી ગયા. એવો કેવો પ્રેમ! પણ જે લીલા થઈ પેલા એ અલગ હતા કાના, અને હવે છે એ અલગ છે. એ લીલા બ્રહ્માત્માઓ સાથે પોતાના ધણીની હતી અને આવેશ લીલા હતી. બીજી જે 11 વર્ષની લીલા થઈ એ 11 દિવસની લીલા થઈ એ કોની થઈ? યોગમાયાની શક્તિની, રાસ બિહારીની શક્તિની. અને હવે જે લીલા થઈ એ કૃષ્ણની થઈ, વિષ્ણુ ભગવાનની. તો વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે લીલા કરશે, રાજ્ય સખીઓને શ્યામાજી સાથે લીલા કરી. અને યોગમાયાની શક્તિએ યોગમાયાની વેદ રીચાઓ અને કુમારિકા સખીઓ સાથે લીલા કરી. તો આમાં ક્યાંય તારતમવાણીના પ્રકાશમાં બધું જ સ્પષ્ટ થઈ જાય. અને એને જ કહેવાય ત્રિધા લીલા. ત્રિધા અર્થાત 3
ત્રણ લીલા મતલબ ત્રણ અલગ અલગ શક્તિઓએ કાર્ય કર્યું. એક જ કૃષ્ણ દુનિયા જાણે છે, હજી પણ એના મોહમાં છે, આકર્ષિત થાય છે બધી, પણ કોઈને ખબર નથી કે ત્રણ લીલાનો ભેદ શું છે. 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજની જે લીલા હતી એ બ્રહ્મ લીલા હતી. 11 વર્ષની લીલા એ યોગ માયાની બાંકે બિહારીની શક્તિએ કરીને 112 વર્ષની જે લીલા થઈ એ વિષ્ણુ ભગવાને કરી. અને આ બાજુ શું થયું, સખીઓની ઈચ્છા હતી, હવે એ સખીઓ જે વ્રજમાં છે એમને શું કર્યું, વિરહ કર્યો. સો યાહી વિરહ મેં છોડી દે પહોંચે જહાં સ્વરૂપ સને. શા માટે વિરહ કરવો પડ્યો સુંદર સાજી? કેમ કે આપણે જ્યારે વ્રજથી રાસમાં ગયા તો સખીઓના જીવોએ વિરહ કર્યો હતો, પણ કુમારકા સખીઓની સુરતાઓ ગઈ અને વ્રજમાં એમનામ જીવ અખંડ થઈ ગયા. પણ સાથજી સાફ હુએ બિના અખંડ મેં ક્યાં પહોંચે. પૂર્ણ રૂપથી પ્રેમનું રસપાન ત્યારે જ, પૂર્ણ રૂપથી યોગમાયાની લીલાના અધિકારી ત્યારે જ થઈ શકે જ્યારે વિરહમાં તડપીને શુદ્ધ હોય, નિર્વિકાર થાય. તો એની માટે એમને વિરહ દેખાડવો જરૂરી હતો. અખંડ એમ નામ તો ફળ ના મળે, એની માટે કાંઈક તો કરવું પડે ને. તો હવે 100 વર્ષ સુધી તડપી રહ્યા છે. શેના માટે? બેહદના રસ માટે તડપી રહી છે એ સખીઓ, વેદરીચાઓ અને પ્રતિબિંબની સખીઓ. ઉદ્ધવ સંદેશ લઈને આવ્યા તો એમને અહેસાસ થઈ ગયો, એ આવ્યા હતા તો નિરાકાર પરમાત્માની યોગ સાધનામાં લગાડવા માટે. પણ સખીઓએ કીધું કે ઉદ્ધવ મનના ભય 10-20 રે, ઉદ્ધવ મનના ભય 10-20, એક હૂતો સો ગયો શ્યામ સંગ. એક મન હતું એ શ્યામ લઈ ગયો અમારું, હવે તારો યોગની શિક્ષા અમે ક્યાં રાખીએ? તું તારું ડાપણ તારી સાથે લઈ જા. અને વાત કરતા 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 જ્યારે એમની અંતરદૃષ્ટિ ખુલી તો એક એક સખી સાથે એમને કાનાની, કેમ કે શક્તિ તો એમની અંદર જ છે, એમને દેખાઈ. ત્યારે વ્રજની ધૂલીને માથા પર ચડાવીને એ ગયા છે. અને એ સખીઓ સવાર બપોર સાંજ 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે, 90 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પણ રોજ જઈને રાહ જોઈ રહી છે. કેમ કે એ આપણને અત્યારે વાણીથી ખબર છે કે રાજ્ય ક્યાં છે, આપણા દિલમાં છે, હક નજીક સેરક છે. પણ એ સખીઓને ખબર નહોતી, તડપી રહી છે, હર પલ હર ઘડી કાનાની રાહ જોઈ રહી છે. અને જ્યારે યાહી વિરહ મેં છોડી દે સો પહોંચે જહાં સ્વરૂપ સને. હવે એ પ્રેમના સ્વરૂપમાં પહોંચી છે. પ્રતિબિંબ વેદરીચાઓ, પ્રતિબિંબની સખીઓ વ્રજમાં પાછી ગઈ, અખંડ વ્રજમાં, અને વેદરીચાઓ અવ્યાકૃતમાં પાછી ગઈ. અને આ બધી જ સખીઓની બધી જ ઈચ્છાઓને પૂરી કરીને હવે જ્યારે અરબમાં આવ્યા તો 90,000 જે વાતો હતી એમાંથી શરીયત તરીકતની લખાઈ, હકીકત મારિફતની ભૂલાઈ દેવામાં આવી અને એક પરમાત્માની રાહ પર ચલાવવામાં આવ્યા એમને. અને હવે સમય થયો છે ચોથી લીલાનો. તો હવે શું થશે સુંદર સાજી? રાસ લીલા ખેલ કે આયે બરારબ શ્યામ, તહાં બાત સબ જાહિર કરી ચલ્યા માર્ગ ઇનસે. અને એક પરમાત્માની રાહ દેખાડી. કુરાનમાં 6 દિવસની લીલા કીધી છે સંકેતોમાં. એમાંથી પહેલા દિવસની લીલા વ્રજની આપણે જોઈ, બીજા દિવસની રાસની લીલા જોઈ, ત્રીજા દિવસની મોહમ્મદ સાહેબના તન દ્વારા થયેલી લીલા જોઈ. અને હવે 4, 5 અને 6ઠા દિવસની લીલા જે છે એ બીતકથી આપણે જોઈશું. તો હવે શું થયું સુંદર સાજી કે મનોરથ પીછે રહે તબ તીસરો ભયો ઈંડ, તામે આયે અરારબ બરારબ આમર ફેલાયા બ્રહ્માંડ. અને હુકમની શક્તિથી બધાને અલ્લાહ તાલાની ભક્તિમાં લગાડી. અને હવે એ કથા બહુ હે વિસ્તાર નહીં સુમાર, પર એ ચોથે દિન કી સૈયા કરો વિચાર. હવે ચોથા દિવસની જે લીલા છે ધણી શ્રી દેવચંદ્રજીના તનમાં થવાવાળી, એ લીલાનું વર્ણન કરવામાં આવશે. અને હવે આપણે એવું વિચારીએ કે સખીઓએ ખેલ માંગ્યો અને જ્યારે અક્ષરબ્રહ્મની આત્મા ગઈ ત્યારે ફરામોશ હતી સખીઓ. તો ત્યારે સખીઓ ક્યાં હતી? જ્યારે અક્ષરબ્રહ્મ પાછા આવી, અક્ષરની આત્મા મોહમ્મદ સાહેબના તનથી કુરાન લખાયું, 63 વર્ષની ઉંમર સુધી રહ્યા, ત્યારે સખીઓ ક્યાં હતી? કેમ કે જ્યારે મોહમ્મદ સાહેબ ગયા ત્યારે ફરામોશી હતી અને આ ચોથી દિવસની લીલા શરૂ નથી થઈ. એ તો 1638માં આવશે. તો એ વખતે સખીઓ રાજ્યના હૃદયમાં જ હતી. એમનું ધ્યાન આ સંસારમાં એ વખતે આવ્યું નહોતું. સાક્ષીઓ લખાવશે ને રાજ્ય, કુરાનમાં લખાવડાવી, પુરાણ સંહિતા, માહેશ્વર તંત્ર, આપણે ભવિષ્ય પુરાણની વાત કરી હતી,
સંત વાણીમાં કબીરજી દ્વારા લખાવડાવ્યું, ગુરુ નાનક દેવજીની વાણીમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાક્ષીઓ લખાવડાવી અને હવે બ્રહ્માત્માઓને ઉતારવામાં આવી. અને સાલ 990 માસ 9 હુએ રસૂલ કો જબ, જ્યારે રસૂલ સાહેબને મોહમ્મદ સાહેબને થયાને બસરી સુરતને આવ્યાને 990 એટલે 990 વર્ષ થયા અને ઉપર 9 મહિના વ્યતીત થઈ ગયા. ત્યાર પછી બ્રહ્માત્માઓ આ સંસારમાં આવી. રૂ અલ્લાહ મિસલ ગાજીઓ મોમીન ઉતરે તબ, અને ત્યારે મોમીન આ સંસારમાં આવ્યા. ગાજી કોને કહેવાય સુંદર સાજી? મુસલમાનને ખબર નથી. એ ગાજી મતલબ શું કહે છે કે જે કાફીરોનું કત્લ કરે, કાફીરોને મારી નાખે. કાફીર એટલે જે નાસ્તિક હોય, એમની માટે નાસ્તિક કોણ છે? હિન્દુ. તો હિન્દુને જે મારી નાખે એને શું કહેવાય? ગાજી. ગાજી વાસ્તવમાં કોને કહેવાય? અને આના ના સમજવાના કારણે જ્યારે મોહમ્મદ સાહેબની લીલા થઈ ગઈ, કુરાન આપીને એ તો જતા રહ્યા, અને એના ભેદ ના સમજવાના કારણે શું થયું સુંદર સાહેબજી? કેટલાય આતંકવાદ ફેલાયો અને કેટલાય નિર્મમ નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી. મેરઠમાં 1 લાખ હિન્દુઓને મારી નાખવામાં આવ્યા હતા. એમાં માતાઓ, વૃદ્ધો, બાળકો બધાનો સંહાર કર્યો ધર્મના નામે. અને શેના માટે? એના બદલામાં જોઈતું શું હતું? કે ખુદા ખુશ થઈ જશે. આ કાફીરો નાસ્તિકોનો કત્લ કરીશું તો ખુદા ખુશ થઈ જશે, અને ખુદા ખુશ થઈ જશે તો જન્નત મળી જશે. તો મુસલમાનો ભૂલ્યા છે, અને મુસલમાનો ભૂલ્યા હોય તો આપણે હિન્દુ પણ ક્યાંય પાછા, હિન્દુ પણ દેવી દેવતાઓની અનેકની પૂજા કરી રહ્યા છે, એકને મેલીને અનેકને પરમેશ્વર કરી રહ્યા છે. અને મૂર્તિ પૂજા, જળની પૂજા, શાલિગ્રામને પથ્થરોની પૂજા, શિવલિંગની પૂજા. અને એમાં શું કરે છે? ચેતન પરમાત્મા જે દિલમાં બેઠો છે દરેક પ્રાણીના, એ કદાચ આવે ને માંગવા માટે તો આપણે એને ત્યાંથી ભગાડી દઈશું. શૂદ્રોને તો અછૂત કહીને અમારા મંદિરમાં આવવા નહીં દઈએ. શા માટે? કે મંદિર જે છે એ અમારું અભળાઈ જાય. વિચાર કરો કે સાબુ એવું કે ક્યારે કે મેલ નહીં ધોવું, હું મેલો થઈ જઈશ તો શક્ય છે સુંદર સાજી? સાબુનો તો કામ જ છે મેલ દૂર કરવાનું. તો પરમાત્મા ક્યારે જે દુનિયાને નિર્વિકાર કરે એ પોતે વિકારગ્રસ્ત થઈ જશે, એ અભળાઈ જાય. એના જ બનાવેલા મનુષ્યના આવવાથી એની જ ચેતના જેના હૃદયમાં બેઠી છે. તો આ શું છે? છૂઆછૂત પણ અજ્ઞાનતા જ છે આપણે. અને આ બધું શા માટે પ્રવેશ કરી ગયું? એક મેલીને અનેક કીજે તેથી થાય પતિવ્રતા કેમ? આને કહેવાય પતિવ્રતા સ્ત્રી. અને વેદોમાં પણ કહેવાયું છે કે એક પરમાત્મા સિવાય જે અન્ય દેવી દેવતાને ઉપાસના કરે એને શું કહેવાય? એ વિદ્વાન પશુ સમાન છે. વેદ કહી તો રહ્યા છે, પણ આપણે હિન્દુ વેદને માનીએ છીએ, પણ વેદ જે કહે છે એ કરતા નથી. જો કરતા હોત તો આપણે પથ્થર, આગ, પાણીને પૂજા કરતા હોત. મુસલમાનો પણ આતંક ફેલાવે છે, ધર્મયુદ્ધના નામે કેટલાય સંહાર કરે છે. વાસ્તવમાં ધર્મયુદ્ધ શું છે? ગાજી કોને કહેવાય? જે ધર્મના નામ પર પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે. ધર્મ શું છે વાસ્તવમાં? આત્માનો ધર્મ એક જ છે, પરમાત્માને પ્રેમમાં ડૂબી અને પરમાત્માને મિલન કરવું. અને એ પથ પર ચાલતા, ધર્મને નિભાવતા, પરમાત્માના મિલન માટે પથમાં જે કાંઈ પણ આવે એની સાથે યુદ્ધ કરવું, એને કહેવાય ધર્મયુદ્ધ. અને કોણ છે રાજ્યને આપણી વચ્ચે? આપણા દુશ્મન ક્યાંય બહાર નથી. દજ્જાલ કરત કછુ એસા અંતર કરત દખલ, દોસ્ત કો દુશ્મન કરે ફિરાય દેવે. દજ્જાલ ક્યાંય બહાર નથી, આપણી અંદર જ બેઠો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને માયાની તૃષ્ણાઓ જે આપણને બાર બાર ભટકાવી રહી છે, એ જ આપણો દુશ્મન છે.
અને એ દૂર થઈ જશે તો રાજ્ય આપણી સામે. હિન્દુ પણ ભૂલ્યા, મુસ્લિમ પણ ભૂલ્યા, અને સુંદર સાથ આપણે તો એનાથી પણ વધારે મોટા ગુનેગાર છીએ. કેમ કે હિન્દુઓ પાસે તો ધર્મગ્રંથોને ખોલવા માટેની ચાવી નથી, એમની પાસે એ જાગૃત બુદ્ધિ નથી, અને મુસલમાનો પાસે પણ કુરાનને ખોલવાની ચાવી નથી. પણ આપણી પાસે તો તારતમ વાણીની ચાવી છે, સમજાઈ પણ રહી છે, અને તેમ છતાંય આપણે પણ ભટકી રહ્યા છીએ. સુંદર સાજી, અત્યારે આપણે પણ ક્યાં પૈસા નાખી રહ્યા છીએ? આપણે આ ચેતન વાણીને ફેલાવવા માટે દરેકને, વ્રજમાં તો હું હમણાં જે કહી રહી હતી કે વ્રજમાં ખાલી વ્રજમંડળની સખીઓને આનંદની લીલા કરવા મળી હતી, અને કુમારકા સખીઓને પાછા આવીને વિરહમાં તડપીને આનંદ મળ્યો. રાસમાં રામતનો આનંદ છે, પણ જાગણીના બ્રહ્માંડમાં કેવો આનંદ છે? રાજ્યનો નખથી શીખ સુધીનો શૃંગાર જોવો, જે અક્ષરબ્રહ્મને ક્યારે નથી જોવા મળ્યો. પરમધામના 25 પક્ષ અષ્ટપ્રહરની લીલા, અને રાજ્યના દિલમાં ડૂબકી લગાવીને એક થઈ જવાનો આનંદ આપણને અહીંયા મળી શકે એમ છે. અને આપણે ક્યાં ભટક્યા છીએ? આ જ્ઞાન લઈને આપણે એક સંપ્રદાયમાં, એક વાડામાં બંધાઈ ગયા છીએ. આપણે તો દુનિયાના બધા જ લોકોને એક ધર્મની રાહ પર લઈને આવવા જોઈતા હતા. એ રાજ્યની ઓળખાણ કરાવવી જોઈતી હતી, જેથી કરીને કોરાથી કોરા જીવ પણ પર રાજ્યનું ધ્યાન કરત, એક પરમાત્માનું ધ્યાન કરત, અને અહીંયા બેઠા બેઠા જ એ પરમધામનું સુખ લઈ શકત. અને બ્રહ્માત્માઓના જીવ જ્યાં જાત ત્યાં જ આ દુનિયાના કોરાથી કોરા જીવ પણ પરમધામ યોગમાં એની પહેલી ભીસ્તમાં અખંડ થાત. તો દુનિયા અગર અજ્ઞાનતામાં ભટકી રહી છે તો એનું કારણ આપણે છીએ. દુનિયાના મતપંથો તો આ જે ખોટા મિથ્યા સ્વપ્નના જ્ઞાનને એટલા જોશથી ફેલાવી રહ્યા છે, પણ આપણે તો એકબીજાના પગ ખેંચવામાંથી બહાર નથી આવતા. જ્યારે આપણે શું કરવું જોઈતું હતું? દુનિયાને રાહ બતાડવી જોઈતી હતી. અત્યારે આપણે શું કરી રહ્યા છે? સુંદર સાજી, સેવા, પૂજા, આરતી, પરિક્રમા, વાઘા, વસ્ત્ર, સોના, ચાંદી, અને મંદિરોમાં તો આપણો પૈસો લાગી રહ્યો છે. આપણે આ ચેતન જ્ઞાનને ફેલાવ્યું. ચેતન જે આપણી અંદર છે, સુંદર સાથના હૃદયમાં છે, એનાથી તો આપણે અંતર કરી લીધું છે, અને જળ મૂર્તિ બનાવીને એનામાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને આપણે ચેતન બનાવી રહ્યા છીએ. એમને આ ક્યાંનું જ્ઞાન છે? ઉલટી રીત છે. પ્રેમ નામ દુનિયામીને બ્રહ્મ શ્રેષ્ઠ લાઈ ઈત, એ પ્રેમ ઈનો જાહેર કિયા, ના તો પ્રેમ દુની મેં કિત. આપણે તો દુનિયાને નવધાસે ન્યારો કહ્યો, 14 ભુવન મેં નાહી. એ પ્રેમની રાહ દેખાડવાની હતી, અને આપણે તો પોતે જ ભટકેલા છીએ. તો દુનિયાને કેવી રીતે રાહ દેખાડીશું? અને શા માટે ભટક્યા છીએ? કેમ કે વાણીના વચનોને આપણે જીવનમાં નથી ઉતારતા. અહીંયા જેટલા સુંદર સાથ બેઠા છે, કોણ નથી સમજતું કે રાજ્ય ધ્યાન દ્વારા મળશે? પણ કેટલા કરી રહ્યા છે? અને જે બેસતા પણ હશે એમને કોને નથી ખબર કે સાત્વિક આહાર કરવાથી બુદ્ધિ સાત્વિક થશે, અને સાત્વિક બુદ્ધિથી જે ચિત્તના સંસ્કાર છે આપણા જન્મ જન્માંતરોના, એ દબાશે. એ જ્યારે દબાશે અને સતોગુણની અવસ્થા વધશે, ત્યારે એ સાત્વિક સ્થિતિમાં આપણી આત્મા જે છે એ શું કરશે? રાજ્યના સાક્ષાત્કાર કરશે. ત્રિગુણાત્મક થી પરે થઈ રજોગુણ, તમોગુણ અને સતોગુણથી બી પરેની અવસ્થામાં જ્યારે એ જશે, ત્યારે આત્મા જે છે શું કરી લેશે? જીવે આત્મ અંધી કરી મિલ અંતસ્કરણ અંધેર, જેના કારણે એને રાજ્ય નહોતા દેખાતા, એ હવે જ્યારે પવિત્ર થઈ જશે, જેવી રીતે મારીને તમારી વચ્ચે એક ગ્લાસ હતો, તમે મને જોઈ નહીં શકો, એની ઉપર હું કલર કરી દઉં તો એ કલર સાફ થઈ જાય તો સ્પષ્ટ રૂપે દેખાઈ જાય. તો આત્મા એક એવો હીરો છે કે જેના દિલમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે. આત્મા એવો પરમાત્મા, આત્મા ને પરમાત્મામાં તો કોઈ ભેદ છે જ નહીં. યુગલ સ્વરૂપ બેઠા જ છે આત્માના હૃદયમાં. પણ ઉપર શું થયું છે? જીવ અને અંતઃકરણ ઇન્દ્રિયોની પરત લાગી છે. જ્યારે એ પરત ધોવાઈ જશે, વચને કામસ ધોઈ કાઢીએ, રાખીએ નહીં રજ માત્ર, જોગ વાઈ સર્વે જીતીએ, તો પ્રેમના પાત્ર થઈ જઈશું આપણે. પણ આપણે એ કરી રહ્યા નથી. તો સુંદર સાજી, ચાલવાનું શરૂ કરીએ. એક માતા આવ્યા હતા મારી પાસે, વાત એવી હતી કે એમને એવું કીધું કે બેન, રાજ્ય જોવા છે તો ધ્યાન કરતા શીખવાડો ને. તો એક 1.5 કલાક સુધી ધ્યાનની વાત કરી, અને બધું જ સાંભળ્યા પછી જ્યારે જમવાની અંતિમમાં એમને એવું કીધું કે બેન, તમારી વાત સમજાઈ ગઈ, પણ તમે જે કહી રહ્યા છો ને આહારની શુદ્ધિ, એ તરત ને તરત ના થઈ જાય, એમાં સમય લાગે.
મેં બાને એક પ્રશ્ન પૂછ્યો કે કદાચ રાજજી ના કરે અને તમારો એકનો એક દીકરો છે એને કોઈ બીમારી થઈ જાય, દુનિયાના બધા જ ડૉક્ટર હાથ ઊંચા કરી દે અને તમે સદગુરુ મારા સ્વામીજી પાસે કે આવો અને એ તમને એવું કે સરખું થઈ જશે, પણ તમારે બાધા રાખવી પડે અને બાધા એવી છે કે તમારે ચા, કોફી, ડુંગળી, લસણ, મરચાં, અથાણા, તીખું, તળેલું આ બધું છોડવું પડે. તો તમે મને અત્યારે જે જવાબ આપી રહ્યા છો એ વખતે આપો? તો એમને કીધું ના, તો હું છોડી દેત. વિચાર કરો, દુનિયાનો બાળક જે કોખથી જન્મ્યું છે, જેને આપણે આપણું માન્યું છે, એનું જાન પર કાંઈક આવી જાય ને તો આપણે છોડવા માટે તૈયાર છીએ બધું જ, ત્યારે તરત ને તરત છૂટી જાય. આ શરીરનું અસ્તિત્વ જ્યારે જોખમમાં આવે ને કે ડાયાબિટીસ થઈ જાય ને મીઠું ગળ્યું ગમે તેટલું ભાવતું હોય અને છોડવાનું કહીએ તો એ તરત છૂટી જાય, ત્યારે આપણે ડૉક્ટર નથી કહેતા કે સમય લાગશે. છૂટતું ક્યારે નથી? જ્યારે આત્માના અખંડ પ્રિયતમ માટે કાંઈક કરવું પડે ને સુંદર સાજી, ત્યારે એ છૂટતું નથી. અને એટલે જ આપણે શું કરીએ કે આ રસ્તો તો બહુ મુશ્કેલ છે, તો જે આપણને કે આરતી પૂજા અને મહેરસાગરના પાઠ કરવાથી સરખું થઈ જશે તો ત્યાં જઈએ તો સારું છે. જેવી રીતે ડોસીમાનું ઉદાહરણ આપ્યું હતું ને કે ઓરડામાં અંધેરું અંધકાર છે, ખબર તો છે સોય ત્યાં ખોવાણી છે, પણ બહાર શોધું છું કેમ કે અહીંયા અજવાળું છે. આપણી સ્થિતિ પણ સુંદર સાજી ક્યાંક ને ક્યાંક એવી છે. અંતરમાં સંસારનો અંધાર છે, અંદર જોવાની બીક લાગે છે, એટલે આપણે બહાર ભટકી રહ્યા છીએ. જાન બૂજ ના છોડે જૂઠી જીમી, તીનથે રહેની ના હોવે બેશક. જાણી જોઈને જે ના છોડતા હોય એને કેવી રીતે રેણીમાં લઈ આવી શકાય? એક તો હોય કે અજ્ઞાનતા હતી તો નથી છૂટતું, પણ જે જાણી જોઈને કે ને, એક તો સૂઈ ગયા છે એને તો તમે ઉઠાડી શકો, પણ જે જાગતા છે પણ સુવાનો ડોળ કરે છે ને એને ના ઉઠાડી શકાય, કેમ કે એ જાણી જોઈને ભૂલી રહ્યા છે. આપણે સુંદર સાથ એવા જ છીએ, જાણી જોઈને ભૂલી રહ્યા છીએ. ખોલી આંખે સમજ કી, દેખતી ના દેખે ભરતાર. સમજી રહ્યા છીએ જ્ઞાનની દ્રષ્ટિથી, પણ જોતા પણ અજાણતા થઈ રહ્યા છે, કેમ કે એ છૂટતું નથી. શા માટે છૂટતું નથી? કેમ કે આ શરીર અને સંસારના સંબંધોને તો આપણે આપણા માન્યા છે, પણ એ રાજ્ય, એ પ્રિયતમ સાથે આપણે ક્યારેય આત્મીયતાનો સંબંધ કે પોતાના નથી માન્યા. આપણે એમની સાથે તો આપણે દુનિયાના સંબંધો માટે મરીએ છીએ ને જેની માટે મરવું જોઈતું હતું એની માટે કરતાય નથી. તો શાંતિથી વિચારીએ સુંદર સાજી કે આપણી રાહ શું છે, અને દુનિયાને રાહ ત્યારે બતાડી શકાશે જ્યારે પોતે જાગીશું. આપ દેખો ઓરો દેખાવો, પોતે જોઈએ અને સંસારને જોવાડીએ. અને જોવાશે ક્યારે? જ્યારે રાજ્ય માટે પ્રેમ આવશે. લાવો પ્યાર કરો દીદાર. અને પ્રેમ ક્યારે આવશે? જ્યારે સંબંધની પહેચાન હશે ત્યારે તો પ્રેમ આવશે. હું અહીંયા કોઈ બાળકને લઈ આવીને કહું તમે એને પ્રેમ કરો તો પ્રેમ નહીં આવે. પ્રેમ ક્યારે આવશે? જ્યારે ખબર પડે કે આ મારો સંબંધ શું છે, તો એના માટે પ્રેમ આવે. તો રાજ્ય સાથે જ્યારે સંબંધની ઓળખાણ હૃદયથી આવશે સુંદર સાજી, ત્યારે. અને પ્રેમ ક્યારે આવે? કોઈ પણ અજાણી વ્યક્તિ માટે પ્રેમ ના આવે. જેમ જેમ આપણે એમની સાથે બેસતા થઈશું, એમને ઓળખતા થઈશું, એમના ગુણોને જોતા થઈશું, તો પ્રેમ આવશે હૃદયમાં. અને પછી જ્યારે વ્યક્તિ જાય તો આપણને એની માટે વિરહ થાય, એને મળવાનું મન થાય. તો એટલા માટે જ વાણી કહે છે કે મૂલ મિલાવા અપના નજર દીજે. વારંવાર મૂલ મિલાવવામાં ધ્યાન લઈ જાઓ જ્યાં યાદદાસ્ત ખોવાય છે. વારંવાર સ્વરૂપને યાદ કરો. याद कीजो मिलाप धनिको और सखियों के स्नेह रात दिन रंग महल में विलास किए है. જે દિવસ રાત આપણે પરમધામમાં જે વિલાસ કર્યો છે રાજ્ય સાથે, એને યાદ કરીશું તો આપણને વિરહ આવશે. અને એ વિરહ આવશે તો આ પરત હટશે, અને એ પરત હટશે તો શું થશે સુંદર સાજી? રાજ્યનું પ્રેમ આવશે. તો હવે આપણે એના માટે વિલંબ ના કરીએ. અને એ કેવી રીતે? જે બ્રહ્માત્માએ લીલા રાજ્ય સાથે મિલન કર્યું, રાહ, એ આપણને હાદી શ્યામાજી છે એ આપણને બતાડશે. તો હવે શું થયું સુંદર સાજી? રૂ અસલા મિસલ ગાજ્યો મોમીન ઉતરે તબ. સુંદર આપણે બધા જ બ્રહ્માત્માઓ આ સંસારમાં શ્યામાજી સાથે અવતરિત થઈ. સૌથી પહેલાં શું થયું? સંવત 1638 આસો સુધી 14 કો
જન્મે દિન શ્રી દેવચંદ્રજી આએ પ્રગટે મારવાડમાં. 1638નો સમય છે. આશ્વિન માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દેવચંદ્રજી મારવાડના ઉમરકોટ ગામમાં જન્મ થયો છે. એમનો દેવચંદ્રજીનો જન્મ થયો છે, શરીરનો. અને એમાં પ્રકટ કોણ થયા છે? જે રાજ્યની આનંદ અંગ છે, આહલાદની શક્તિ. શ્યામાજી કોણ છે? સુંદર સાજી. જેવી રીતે શંકરજીની શક્તિ કોને કહીએ છીએ આપણે? પાર્વતીજી. વિષ્ણુની શક્તિ છે લક્ષ્મી. બ્રહ્માજીની શક્તિ છે સરસ્વતી. શક્તિ કોને કહેવાય? શક્તિમાન ક્યારે કહેવાય? જ્યારે એની અંદર શક્તિ હોય તો એવી જ રીતે રાજ્ય જે પ્રેમનું સ્વરૂપ છે, એ પ્રેમ જ્યારે પ્રકટ થાય ત્યારે જે આનંદની લહેરો ઉઠે, પ્રેમની લીલા થાય તો આનંદ પ્રકટ થાય. એ જે આનંદનું સ્વરૂપ છે, જેને કહેવાય આનંદ શક્તિ, આહલાદની શક્તિ, એને જ કહેવાય છે શ્યામાજી. કેમ કે એક જ વ્યક્તિ પ્રેમ કેવી રીતે કરી શકે? પ્રેમ કરવા માટે તો અનેક જોઈએ. તો રાજ્ય સ્વયં પ્રેમને જ્યારે પ્રવાહિત કરે છે તો અનંત રૂપોમાં પોતે જ અલગ અલગ રૂપ ધારણ કર્યા છે. શ્યામાજીના રૂપમાં પણ રાજ્ય છે અને સખીઓના રૂપમાં પણ રાજ્ય છે. પરમધામના પશુ પક્ષીના રૂપમાં પણ રાજ્ય છે. જમનાજીના રૂપમાં પણ રાજ્ય છે. ખૂબ ખુશાલી પરમધામનું કણ કણ, વહેતી હવા હોય કે આકાશ હોય, બધું જ કોણ છે? રાજ્ય જ છે. કેવી રીતે સુંદર સાજી? જેવી રીતે લાડવા બનાવીએ ને આપણે, લાડવાનું ચૂરું હોય. હવે ચૂરામાંથી અલગ અલગ રંગ અને અલગ અલગ આકૃતિ બનાવી દો. કારેલાની આકૃતિ બનાવો, એમાંથી બીજી કોઈ પહાડ બનાવી દો, નદી બનાવી દો, પુતલી બનાવી દો. અને હવે એવું કહીએ કે એમાંથી જે પહાડ બનાવ્યો છે એને ચાખો. કેમ કે બધાની આકૃતિ અલગ અલગ છે, રંગ અલગ અલગ છે, પણ કાંઈ પણ ચાખીશું તો સ્વાદ કેવો આવશે? કારેલાની આકૃતિ છે, કલર છે, પણ ચાખશો તો કેવો સ્વાદ આવશે? મીઠો. એમાંથી મેં લીંબુ બનાવ્યું, એને ચખાડીશ તો કેવો સ્વાદ આવશે? મીઠો. એમાંથી પહાડ બનાવ્યો, એને ચખાડીશ તો, જમીન બનાવી એને ચખાડીશ તો, એમાંથી પૂતળીઓ બનાવી છે મેં, એમને ચખાડીશ તો, કાંઈ પણ ચાખીશ તો સ્વાદ તો એ જ આવવાનો છે. તો રાજ્યનો જે પ્રેમ છે, રાજ્યના હૃદયમાં જે અનંત ગુણ છે, એ ગુણ જ્યારે પ્રકટ થાય છે, એ લાડવાનો જે ચૂરો છે મીઠો, એ જ્યારે પ્રકટ થયો તો અલગ અલગ આકૃતિ અને અલગ અલગ રૂપમાં દેખાઈ રહ્યો છે, પણ છે એ પોતે જ. આપણે રાજ્ય સાથે વાત કરીએ, બ્રહ્માત્માઓ અંદર અંદર વાત કરશે. પશુ પક્ષી સાથે લીલા કરીશું કે જમનાજીમાં લીલા કરીશું, પુખરાજ પહાડ કે માનિક પહાડમાં લીલા કરીશું, આપણને એવો જ આનંદ આવશે જેવો રાજ્ય સાથે આનંદ આવશે. કોઈ ભેદ જ નથી. કેમ કે લાડવાનો ચૂરો તો એક જ છે, રાજ્યનું હૃદય જ છે. તો હવે એનો આનંદ લેવા માટે આપણે આ સંસારમાં આવ્યા. તો શ્યામાજી જે છે એ રાજ્યની આહલાદની શક્તિ છે. તો સુંદરબાઈ લઈ ચાલો આવેશ, માં મૂકું એકલા, હમકો ખેલ દેખાવન કાજ, હમસો આગુ આવે. શ્રી રાજ શ્યામાજી આવ્યા તો એમની પહેલા રાજ્યનો આવેશ પણ એમના દિલમાં આવ્યો. અને જ્યારે હૃદયમાં રાજ્ય આવી ગયા છે તો હવે શું છે? શ્યામાજીની અંદર તન તો છે પંચભૌતિક તન, સ્થૂલ તન અહીંયાનું છે. એ તનમાં આત્મા શ્યામાજીની છે, પણ જીવ કોનો છે? સુંદર સાજી, દેવાપીનો જીવ છે. દેવાપી મતલબ એ શાંતનુના ભાઈ છે. દેવાપી જે હિમાલયના કલાપગ્રામ સૂક્ષ્મ લોક છે. સુંદર સાજી, જેવી રીતે આપણે કહીએ ને કે પાતાળ અને સ્વર્ગ, આપણને એમ થાય કે પાતાળ છે એ ક્યાંક નીચે છે અને સ્વર્ગ ક્યાંક ઉપર છે. પાતાળ લોક આ પૃથ્વી પર જ છે, જે 7 સમંદર છે અને એની આસપાસના જે ખાઈવાળા ભાગ છે, જ્યાં માંસ મછલી જ ખાવામાં આવે છે. કેમ કે ત્યાં આગળ કોઈ રેતાળ જમીન છે, મીઠાવાળું પાણી છે, ત્યાં કોઈ ખેતી થઈ ના શકે. તો મછવારાઓ શું કરે કે ને શાકભાજી જ છે,
માછલી એમની માટે, અને એને ખાય. જ્યારે માંસાહાર કરશે, શરાબ પીશે, તો એ તમોગુણી થઈ જાય. તો આસુરી પ્રવૃત્તિવાળા રાક્ષસો રહે તો એ બધી ભૂમિને પાતાળ કહેવાય, સમંદરની આસપાસના એરિયા. અને સ્વર્ગ કોને કહેવાય? જો સૂક્ષ્મ લોક છે હિમાલયની આસપાસ. કૈલાશ પર્વત આપણે પૃથ્વી પર જ બતાડીએ છીએ ને, જે શંકરજીનું સ્થાન છે. તો સ્વર્ગ ક્યાંય ઉપર નીચે નથી, એ સૂક્ષ્મ લોક છે, જ્યાં આ દૃષ્ટિથી અને આ સ્તનથી ના જઈ શકાય. ત્યાં એવા ઋષિ મુનિઓ છે જે યુગો યુગોથી તપ કરે છે. તો જ્યારે દેવાપીને ખબર પડી, મરુરાજાના ને અને દેવાપીને, મરુરાજાનો જે જીવ છે એ આવશે ઇન્દ્રાવતી સખીની અંદર, તો એમને તપ કર્યું કે જ્યારે પરમાત્મા 28મા કળિયુગમાં આવે તો એ અમારા તનથી લીલા કરે. અને જ્યારે એમને વરદાન પ્રાપ્ત થયું, તો હવે જ્યારે શ્યામાજી આવ્યા તો સૌથી પહેલા દેવાપીનો જીવ આવ્યો એ તનમાં. અને કેમ કે જીવના સંસ્કાર હતા કેવા? તપ કરેલો તપસ્વી જીવ, જેના પૂર્વના સંસ્કાર બધા ધ્વસ્ત થયેલા છે, અને શ્યામાજીની આત્મા બેઠી છે. તો હવે કાંઈક અલગ જ છે. જન્મ્યા તો એ મત્તુ મહેતાને કુંવરબાઈના બાળક થઈને છે, પણ અંદર તડપ કોની છે? હંમેશા બાળપણથી જ મનમાં એક જ વિચાર છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને મર્યા પછી મારું જવાનું ક્યાં છે, અને મારી આત્માનો પ્રિયતમ કોણ છે. તો શું થયું સુંદર સાજી, કે જ્યારે એ સંસારમાં આવ્યા અને અંદર તડપ છે, અને જ્યારે એના માટે કહેવાયું શું સુંદર સાજી, કે જ્યારે એ જન્મ્યા છે તો જબ જન્મે મારવાડ में घर अति आनंद नरनार यह बधाई ब्रह्मांड में त्रिगुण समेत विस्तार. જ્યારે આહલાદિની શક્તિ આનંદ સ્વરૂપા શ્યામાજી આ સંસારમાં આવી છે, તો એ પૂરા સંસાર માટે આનંદનું કારણ છે. બધાઈ છે પૂરા સંસારને. શેની બધાઈ છે? સુખદાયી સબન કો અખંડ કરનહાર. કેમ કે એ બધાને અખંડ સુખ આપવા માટે આ સંસારમાં આવ્યા છે. અને કયા સુખ આપશે આ સંસારમાં? પરમધામનું એ ધ્યાન લઈને આવશે કે અહીંયા બેઠા બેઠા જ બધા પરમધામનું સુખ લેશે જીવ, જે ક્યારે આ સંસારમાં લેવીધું નથી. જેના માટે અક્ષર બ્રહ્મ તરસી રહ્યા છે, અક્ષરની પંચ વાસનાઓ તરસી રહી છે, આ દુનિયાના દેવી દેવતાઓ તરસી રહ્યા છે. જીવોએ કેટલા યુગો યુગો સુધી તપ કર્યું, તેમ છતાં પણ એ મળ્યું નથી. એ સુખદાયી સંબંધ, એ સુખ પૂરા બ્રહ્માંડને આપશે. કેમ કે એ રસના શ્યામાજીએ વાણી દ્વારા એ સુખ આ સંસારમાં પ્રગટ થવા જઈ રહ્યું છે. અખંડ કરનહારને એ જ્ઞાન આવવાના કારણે જે એને આત્મસાત કરશે, એ ક્યાં અખંડ થઈ જશે? યોગ માયાના બ્રહ્માંડમાં 8 બહિસ્તમાં અખંડ થઈ જશે, હંમેશ હંમેશ માટે. આ સંસાર જ્યાં આપણી ચરણ ધૂલી પડી છે. વિશ્વ બંધે અક્ષર લો સુકે પરીક્ષિત સો કહ્યો વિચાર. સુખદેવ મુનિએ રાજા પરીક્ષિતને કીધું છે કે આ સંસાર જે છે એ શું કરે છે? અત્યાર સુધી અક્ષર સુધીની જ વંદના કરતું હતું. સંસારને તો અક્ષરની પણ સ્પષ્ટ રૂપથી ખબર નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ, જે આ સૌરમંડળ જે છે એમાં એક બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આવા તો અનંત બ્રહ્મા વિષ્ણુ મહેશ, અનંત બ્રહ્માંડ, પાણીના બુલબુલા ઉઠે ને જેવી રીતે સમંદરમાંથી, એવા અનંત બ્રહ્મા વિષ્ણુ મહેશ છે આ સંસારમાં. અને એક બ્રહ્મા વિષ્ણુ મહેશ જે એક સંસારના સૌરમંડળના છે, એને બીજા બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશની કોઈ જ ઓળખાણ છે નહીં. શંભુ વિરંચી વિષ્ણુ ભગવાના ઉપજહી જાશો અંશ કઈ નાના. આદિનારાયણના અંશ માત્રથી આવા શંભુ, વિરંચી અને વિષ્ણુ ભગવાન, શંભુ અર્થાત શંકર, વિરંચી અર્થાત બ્રહ્માજી, અને વિષ્ણુ ભગવાન, આવા અનેક ઉત્પન્ન થાય છે. અને એમને પણ એકબીજાની સુધ છે નહીં, તો એમના અંશરૂપ જે જીવો છે એને કેવી રીતે સુધી થઈ શકવાનું છે? અને એટલા જ માટે હવે જ્યારે શ્યામાજી આવ્યા છે આ સંસારમાં, તો પૂરા બ્રહ્માંડને બધાઈ આપી રહ્યા છે. અને અક્ષર બ્રહ્મ સ્વયં પૂરું બ્રહ્માંડ છે. વેદો જે છે એ અક્ષરનું જ જ્ઞાન ધરાવે છે. એની અક્ષર બ્રહ્મ છે એ પણ કોના માટે તડપી રહ્યા છે? પ્રેમમય લીલા માટે. અને એ જ્ઞાન હવે આ સંસારમાં આવવાનું છે વાણીના રૂપમાં. સતયુગ કે બીજભૂત ઇનો બીજ રહે વિસ્તાર. અને એ બ્રહ્માત્માઓ કેવી હશે? કે કળિયુગમાં એમના તન હશે, પણ એમની અંદર કેવું જ્ઞાન હશે? સતયુગનું બીજ સ્વરૂપી જ્ઞાન લઈને આવશે. સતયુગનું બીજ મતલબ 4 યુગ છે.
સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. અને આ ચારને કેવી રીતે કહેવાય કે કલયુગમાં વ્યક્તિ જે છે એ શું થઈ જશે? અજ્ઞાનતાના અંધકારમાં સૂતેલો છે. જ્યારે એને તારતમનું જ્ઞાન મળશે અને એ જાગૃત થશે, જ્ઞાનથી જ્યારે સમજ્યા તો એ બેઠો થયો. બેઠા થયા પછી વાણી શું કહે છે? સૂતા હોય સો જાગ્યો. જાગ્યા બેઠા હોય. જ્ઞાનથી જાગીને શું થવાનું છે? બેઠા થવાનું છે. મતલબ જ્ઞાનને આચરણમાં ઉતારવાનું છે. બેઠા ઠાડા હોઈયો, એ આગળ પાઉં ભરો, હે ને? ઠાડે પાઉં ભરે આગું સોય. અને ઊભા છે એ આગળ પગ ભરવાના ચાલુ કરે. એ વાણી જે પ્રેમની રાહ બતાડે છે, એ પ્રેમને આત્મસાત કરવા માટે અગ્રસર થાય. અને એ કેવી રીતે થશે? તારતમ વાણીના અજવાસથી. અને એ વાણી કોણ લઈને આવશે? શ્યામાજીના તનથી અવતરિત થશે. રૂઅલ્લા દો જામે પહેરસી. શ્યામાજીનું જ તન, દેવચંદ્રજીની પણ તનનીથી જો લીલા થઈ એ પણ શ્યામાજીની લીલા છે. અને બીજા તનથી જે લીલા થઈ મિહિરાજજીના તનથી એ પણ શ્યામાજીની જ લીલા છે. બે જામા, બે શરીર ધારણ કરશે. અને એટલે જ વાણીને શું કહેવાયું? રસના શ્યામાજીએ કી. અને શા માટે ના હોય? કેમ કે રાજજીનું વર્ણન જ્યારે કરવું હોય તો એ કોણ કરી શકશે? અક્ષર પ્રમેયનું સતંગ તો જઈ નથી શકતું. તો વર્ણન કોણ કરશે? આનંદ અંગ જ કરશે. શ્યામાજી જ કરી શકશે, જે એ લીલાની અધિકારિણી છે, જે શક્તિ છે. સૂર્યના તેજનું વર્ણન કોણ કરી શકે? એની કિરણો જ્યારે તાપ લઈને સંસારમાં આવે ને તો એનું તેજનું આપણને ખ્યાલ આવે. ચંદ્રની અંદર જે શીતળ ચાંદની છે, એની ચાંદનીની કિરણો જ્યારે આપણી સુધી પહોંચે ત્યારે જ તો એ ફેલાય છે. ફૂલની સુગંધ જ્યારે આપણા સુધી ફેલાય ત્યારે આપણને ખ્યાલ. તો એવી જ રીતે પ્રેમનો જે આનંદ છે એ આહલાદીની શક્તિના માધ્યમથી જ પ્રકટ થઈ શકે. એટલા માટે શ્યામાજી પ્રગટ થયા છે. અને કહેવાય છે કે એમની અંદર કેવું રહેશે? સતયુગ કે બીજભૂત ઈનો બીજ રહે વિસ્તાર. અને હવે સોઈ વેદ કતેબ મેં ઈનો કી લીખી સાખ. અને એમની સાક્ષીઓ વેદ અને કતેબમાં રાજ્ય પહેલાથી લખાવડાવી દીધી છે. અને ભવિષ્ય પુરાણની વાત આપણે કાલે જોઈ હતી. પુરાણ સંહિતા માહેશ્વર તંત્રમાં પહેલેથી લખાવડાવ્યું છે. પુરાણમાં પણ સાક્ષીઓ આપી છે. કબીરજી અને નાનકજીએ પણ સાક્ષીઓ આપી છે. અલગ અલગ સાક્ષી લખાવડાવી છે. શા માટે? કેમ કે આપણને વિશ્વાસ આવી જાય. અને જબ કોઈ એ બ્રહ્માંડ તબ કોઈ એ વચન. જ્યારથી આ બ્રહ્માંડ છે ને ત્યારથી જ સંસારના, એવું નથી કે કોઈએ ખોજ નથી કરી, બધાએ ખોજ કરી છે, પણ કોઈ એ બેહદનો રસ લઈ શક્યા નથી. એ હવે લઈ શકશે જ્યારે આ વાણી આ સંસારમાં આવી છે. અને ફક્ત બેહદનો નહીં, પરમધામનો પણ રસ, સ્વલીલા અદ્વૈતનો પણ રસ આ સંસારમાં આવ્યા પછી, વાણીના અવતરણ પછી હવે લઈ શકશે સુંદર સાથ. અને સોઈ શરત કુરાન મેં લીખી 120 બરસ. અને કુરાનમાં પણ કીધું છે 120 વર્ષની જ્યારે લીલા થશે, 4, 5, છઠ્ઠા દિન તબ જાહેર હોવે અરસ. ચોથા દિવસની લીલા જે દેવચંદ્રજીના તનથી થશે, પાંચમા દિવસની લીલા જે મિહિરાજજીના તનથી થશે, અને છઠ્ઠા દિવસની જે લીલા બ્રહ્માત્માઓ મહારાજા છત્રસાલજીના તનથી થઈ, જે મોમિનના સિરદાર કહેવાના, અમીરુલ મોમિન, સર્વશ્રેષ્ઠ બ્રહ્માત્મા, એમના તનથી જે લીલા થઈ એને કહેવાય 120 વર્ષની જ્યારે લીલા પૂરી થશે ત્યારે પરમધામનું પૂર્ણ જ્ઞાન આવશે. અને રાહ પર જ્યારે બ્રહ્માત્માઓ ચાલશે અને જીવ જ્યારે ચાલશે ત્યારે એ ધણીના ચરણ કમલ હૃદયમાં આવશે. અને હવે શું થયું સુંદર સાજી? એ સ્વરૂપ તો હવે જન્મી ગયું છે, પૂરા બ્રહ્માંડમાં બધાઈ છે, પણ એ જ્ઞાન આવશે ત્યારે તો એ બધાઈ સાર્થક થશે. અને હવે જબ ભયા બરસ 11માં તબ મન ઉપજ્યો એહ વિચાર. 11 વર્ષનું જ્યારે એ તન થયું છે તો મનમાં હવે વિચાર છે કે મેં કોણ કહા થે આયા, કહા હે મેરો ભરતાર. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને મારી આત્માનો પ્રિયતમ કોણ છે? આ તો મારા સંસારના બધા સંબંધ છે. કેમ કે દેવાપીનો જીવ છે, એ જીવ કોઈ સામાન્ય જીવ નથી. 11 વર્ષના બાળકો આજકાલ તો શું કરે? ભણવાનું છે સારું,
શા માટે ભણવાનું છે? સારું કમાઈ શકાય એના માટે. શા માટે કમાવાનું છે? સારું ઘર-બાર સુખ સંપત્તિને સારું જીવન જીવી શકાય એના માટે. અને પછી શું કરવાનું? મરી જવાનું. આ અનમોલ મનુષ્ય તન શેના માટે મળ્યો છે સુંદર સાચી? આપણે ક્યારે વિચાર્યું? અત્યારે આપણે જો કોઈ દિલ્હી કે મુંબઈ જેવા મહાનગરોમાં જઈએ જ્યાં મેટ્રો ચાલે છે, ટ્રેન ચાલે છે, એ ટ્રેનમાં આપણે બેસી ના શકીએ સવારે ઓફિસના સમયમાં, એટલી ભીડ હોય. અને વસ્તીમાં કેવા રહેતા હોય છે એ લોકો, સવારે ઉઠે ને એટલે જલ્દી જલ્દી જમવાનું બનાવો, ઓફિસ જવાનું છે. ઢોરની જેમ ભરાઈને બચારા ટ્રેનના ડબ્બામાં બેસીને જાય, ત્યાં જઈને આખો દિવસ બેલની જેમ મજદૂરી કરે, બળદની જેમ. પાછા આવે, જલ્દીથી જમે અને થાકીને સૂઈ જાય. કેમ? કેમ કે બીજે દિવસ ફરીથી દોડવાનું છે. આમ કરતાં 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 જીવનનો અનમોલ સમય સમાપ્ત થઈ જાય. જ્યારે મોત માથા પર ઊભી હોય ત્યારે પરમાત્મા યાદ આવે. શું મનુષ્ય જીવન આના માટે છે? ભર્તૃહરિએ કીધું છે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભી સમાના. શું કીધું છે? આહાર નિદ્રા અને ભય મૈથુન આ તો પ્રાણી પણ કરે છે. અને જો આપણે આ જ કરવા માટે આવ્યા હોય તો આપણા અને પ્રાણીમાં કોઈ અંતર નથી. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ જ મનુષ્યને શું કરે છે? વિશેષ બનાવે છે. ધર્મેણ હીના, ધર્મવિહીન વ્યક્તિ કેવું છે? પશુ ભી નરાણામ. એ નર હોવા છતાં પણ પશુ સમાન છે. તો આપણે વિચારીએ કે આપણે શું છીએ અને ધર્મ કોને કહે? યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મમ તે મર્ત લોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. જેનામાં આ શીલ, સંતોષ, તપ, દાન આ બધા ગુણ નથી ધર્મના, એ કોણ કહેવાય? મનુષ્ય હોવા છતાં પણ મૃગ સમાન છે. જેવી રીતે વનોમાં મૃગ ચરતું હોય ને, મનુષ્ય હોવા છતાં પણ એ મૃગની સમાન જ છીએ આપણે. એને મનુષ્ય કહેવાય નહીં જ્યાં સુધી આપણામાં ધર્મના લક્ષણ ના હોય. અને આપણે તો બ્રહ્માત્મા છીએ, પ્રેમના લક્ષણો લઈને ઊભા થવાનું હતું. ને આપણે શું કરી રહ્યા છીએ સુંદર સાચી? તો આપણે તો મનુષ્ય પણ નથી બની શક્યા. બ્રહ્માત્મા તો ઉપરની વાત છે. પહેલાં આપણે મનુષ્ય બનીએ, ત્યાર પછી દેવી ગુણો આવે તો દેવતા કહેવાય. અને ઋષિ મુનિ મહર્ષિ થઈ ગયા કે જેમને વેદોના સાક્ષાત્કાર કર્યા. એ પવિત્ર આત્માઓ જે યોગમાં એના બ્રહ્માંડ સુધી પહોંચી અને એનાથી પણ પરે પરમધામ. આપણે ત્યાંની બ્રહ્માત્માનો દાવો લીધો છે, પણ આપણી રહેણી જોયું ને કે વ્રસ્તી રાસમાં જતાં આપણે કેવું કરવું પડ્યું હતું? શરીર છોડવું પડ્યું, વિરહમાં તડપવું પડ્યું, ત્યારે જઈને રાજ્ય મળ્યા. અને તેમ છતાં પણ ઉથલા વચન સાંભળવા પડ્યા અને પછી પણ વિરહ. અને હવે જ્ઞાન લઈને આપણે શાંતિથી બેઠા છીએ. હવે આપણે શું કરવું પડશે? ધ્યાનમાં બેસીશું તો શરીરને ભૂલીને જ્યારે જઈશું તો આવશે, માયાના વિઘ્નો આવશે, પણ એનાથી ડરવાનું નથી. આકીન ના છૂટે સોહાગની જો પડે કઈ કોટ વિઘન પ્યારી પીયું કે કારણે જીવ કો ના કરે જતન. પ્રીતમને મળવા માટે એને એવી તડપ હશે કે જીવનું જતન નહીં કરે. જ્યારે અહીંયાના બાળક બીમાર હોય કે આઈસીયુમાં હોય તો આપણે નથી જતન કરતા, જીવનું ભૂલી જઈએ છીએ. તો આત્માની જ્યારે તડપ હોય પ્રિયતમ માટેની તો શું બાકી રહેશે? પણ એ આપણે માનીએ તો છીએ કે વિદ્વાન બાળકો બહુ સારા કે જે જ્ઞાન ફેલાવે. આપણે એમને પ્રણામે કરીએ કે બહુ જ ધન્યવાદ છે આવી માતાઓને
કે જેને આવા પુત્રોને જન્મ આપ્યો કે જે વાણીનો પ્રકાશ લઈને દુનિયામાં ફેલાવી રહ્યા છે. પણ એ જ માતાઓને કહેવામાં આવે કે તમારી પાસે પણ દીકરાઓ છે ને, તમે પણ એવી માતાઓ બની શકો ને. 2 દીકરાઓ છે તો એક દીકરો તમે ધર્મ માટે ના આપી શકો, જેથી એનું પણ જીવન સાર્થક થાય અને કેટલાય દીપકોને એ પ્રગટાવી શકે, કેટલાયના જીવનોનું એ કલ્યાણ કરી શકે. પણ જ્ઞાનપીઠમાં દીકરાઓ તો છે, કદાચ ખોટું લાગશે સુંદર સાજી, પણ સાચું તો કેવું પડે ને. પણ ગુજરાતની કેટલી માતાઓએ દીકરાઓનો મોહ છોડ્યો. આપણે એ માતાઓના વખાણ કરીએ છીએ જેમને પોતાઓના દીકરા આપ્યા, ધર્મની રાહ માટે સમર્પિત કર્યા, અને જેને આપ્યા છે ને સુંદર સાજી, એમનું જીવન સાર્થક જ છે. હું પોતે એની સાક્ષી છું. પણ એવી કેટલી માઓ છે જે પોતાના દીકરાઓ આપવા માટે તૈયાર છે. ત્યારે તો આપણને થાય કે ના ના, સારું ભણે, બહાર જાય, કમાય, એ પણ પૈસાથી સેવા કરશે. પણ જ્યારે સંસ્કાર નહીં હોય સુંદર સાજી, તો એ પૈસો સેવામાં લાગશે નહીં. તેના માટે પણ ધર્મનું શિક્ષણ આપવું જરૂરી છે. ચલો હંમેશ માટે ના આપો, પણ વેકેશન હોય ત્યારે તો ભણવા માટે, જ્યારે શિબિર હોય કે કાંઈક હોય ત્યારે તો આપણે એમને જ્ઞાન આપીએ. ઈ ગુરુકુલમના ક્લાસીસ ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા છે જ્ઞાનપીઠ તરફથી, કે એમાં બાળકોને શિક્ષણ આપી શકાય, કે એ સંસારનું જ્ઞાન પણ ગ્રહણ કરે અને ઘરે બેઠા બેઠા આધ્યાત્મિક જ્ઞાન પણ ગ્રહણ કરે. કેમ કે એક સંસાર બહુ વિશાળ છે, કામ બહુ મોટું છે, 1-2 જણાથી થોડીને જ્ઞાન ફેલાશે. ગૌતમ બુદ્ધ ઘર બાર છોડીને નીકળ્યા તો રસ્તો એમને મળ્યો, અને તે એનાથી ગૌતમ બુદ્ધનો પથ ચાલ્યો. આજે તમે હોંગકોંગ, ચાઇના બધા દેશોમાં જાઓ ને તો ત્યાં પણ ગૌતમ બુદ્ધની એટલી મોટી મોટી મૂર્તિઓ છે. અને આપણે આ વાણી લઈને તો બેઠા છીએ. સંસારનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, સર્વશ્રેષ્ઠ અક્ષરાતીત આપણા પ્રિયતમ છે, સર્વશ્રેષ્ઠ આત્માનું અંકુર આપણી અંદર છે. પણ તેમ છતાંય આપણે સંસારમાં તો દૂર, આડોશ પાડોશમાં પૂર્ણ રૂપથી જ્ઞાન નથી. આડોશ પાડોશ પણ દૂર, આપણા ઘરના સગા સંબંધીઓમાં નથી. એ છોડો, આપણે તો આપણા બાળકોને સંસ્કાર નથી આપી શકતા. અને બાળકોને છોડો, આપણે પોતે જાગૃત થયા તો કેવી રીતે ચાલશે સુંદર સાજી? ફક્ત વાત કરવાથી થઈ જશે આત્મા જાગૃત? શા માટે? એક મીરા તૈયાર થઈ છે. કેવી રીતે? કાનાના પ્રેમમાં ડૂબી ગઈ તો કાનાનું સ્વરૂપ બની ગઈ છે. જે રાણાની તલવાર જેને નથી ઝુકાવી શકી, અકબર બાદશાહ એની સામે ઝૂકી રહ્યા છે. પોતાની માળા ઉતારીને આના ગળામાં આપી રહ્યા છે. શેની સામે ઝૂકી રહ્યા છે? એના પ્રેમની સામે. શુષ્ક જ્ઞાન ક્યારેય સંસારમાં નહીં ફેલાય. એની માટે આપણે પ્રેમનો દીવો પ્રગટાવવો પડશે હૃદયમાં. પ્રેમનો દીવો ક્યારે પ્રગટશે? જ્યારે પ્રેમનું સ્વરૂપ હૃદયમાં આવશે. ઈશ્ક શબ્દાતીત સાક્ષાત. જેમ જેમ રાજ્યનું સ્વરૂપ આપણે હૃદયમાં વસાવતા જઈશું, એ પ્રેમ આપણા અંદર આવતો જશે, માયાની કાલક દૂર થતી જશે, તો આપણે બ્રહ્માત્માનું નૂર લઈને ઊભા થઈશું. પછી કોઈને કહેવું નહીં પડે. જાગૃત બ્રહ્માત્મા જ્યારે ચાલશે ને, તો આપોઆપ સુંદર સાથેની પાછળ મળશે. જેમના પણ ચરણોમાં આપણે જઈએ છીએ તો એમની રહેણીથી આકર્ષિત થઈને જઈએ છીએ. જ્ઞાન આપણને સારામાં સારું મળી જાય, પણ એમની રહેણી જ્ઞાનથી ઉલટી હોય તો આપણે એનાથી પ્રભાવિત થઈશું નહીં. આપણે કહીશું મહારાજ એ જ કરી રહ્યા જે બોલે છે, પણ એ આપણા જેવું જમી રહ્યા છે, આપણે જમીએ, એ આપણા જેમ જ કરી રહ્યા છે, આપણે કરીએ. તો આચરણથી શીખવાડીશું સુંદર સાજી, તો આપણે કહેવાની જરૂર પડશે નહીં. તો એ 11 વર્ષનું બાળક છે અને એમના મનમાં વિચાર આવ્યો છે કે હું કોણ છું, ક્યાંથી આવે છું, ને આત્માનો પ્રિયતમ કોણ છે, મારે એમને મળવું છે. અને એના જ માટે એમને શું કર્યું? પૂછવાનું શરૂ કર્યું. જેની જિજ્ઞાસા હોય એ તો પૂછશે. તો પૂછવાનું શરૂ કર્યું તો કોઈકે શું કીધું? ઘટઘટમાં છે, ને કોઈકે કીધું કણકણમાં છે. તો હવે બાલ સહજ બુદ્ધિ છે, એમને વિચાર્યું જ્યારે કણકણમાં છે તો હું આરામથી એમને મળી લઈશ. જ્યારે કણકણમાં છે તો મળવાનું ક્યાં મુશ્કેલ છે? મને તો હતું કે પરમાત્મા ક્યાંક દૂર છે, પણ નજીક જ હોય તો હું શોધી લઈશ. ત્યારે એમને બાળ સહજ બુદ્ધિથી વિચાર્યું કે જો કણકણમાં હોય તો મંદિરમાં તો, મૂર્તિમાં તો ખાસ રૂપે હોય, તો હું એમાં જઈને કેમ ના પરિક્રમા કરું? તો ત્યાં જઈને એમને મૂર્તિની સામે, ત્યાં ગામમાં બહાર એક શ્યામજીનું
મંદિર હતું ત્યાં પરિક્રમા કરવાનું શરૂ કર્યું. અને કેટલા કલાક પરિક્રમા કરતા હતા સુંદર સાતજી? 3 કલાક. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નિત્ય ક્રિયા કરી અને પરિક્રમા કરવા જતા હતા. 3 કલાક દંડવત પરિક્રમા, મતલબ લેટી લેટીને પરિક્રમા કરતા હતા, સુઈ સુઈને દંડવત પરિક્રમા કરી. 1-2 દિવસ, 1-2 મહિના નહીં સુંદર સાતજી, કેટલાય વર્ષો, 4 વર્ષથી પણ વધારે, 11 વર્ષના સમયથી ખોજ શરૂ કરી અને 16 વર્ષની ઉંમરે નીકળશે ત્યાં સુધી કર્યા કરી છે એમને. અને એના પછી પણ કાંઈ પ્રાપ્ત થયું નહીં. હવે વિચારો, શ્યામાજી છે આપણા, 11 વર્ષની લીલામાં આટલું તપ કરી રહ્યા છે, 3 કલાક દિવસમાં પરિક્રમા કરી રહ્યા છે. આપણને કહેવામાં આવે કે કાંઈ નથી કરવાનું, ઘરે બેસો, પંખા નીચે બેસો, વધારે ગરમી હોય તો એસીમાં બેસો, કોમલ ગાદલા પર બેસો, બસ 1-2 કલાક શરીરને ભૂલી અને એ પ્રિયતમને દિલમાં જે બેઠો છે એની સાથે પ્રેમથી પલ વિતાવો, એની સાથે વાત કરો, એને જુઓ, એને સાંભળો. પણ આપણે એ કરતા નથી. આપણને કોઈક વખત કમરમાં દુખે ને કોઈક વખત પીઠમાં દુખે, તો કોઈક વખત અહીંયા મન ભાગે તો કોઈક વખત ત્યાં ભાગે. તો બીતક સાંભળવાનો કોઈ મતલબ નથી. આટલા વર્ષોથી સાંભળીને અનંત કાળ સુધી સાંભળીશું તો એ આપણી આત્મા જાગૃત થશે નહીં. જ્યાં ચોટ ના લગે ગળે ચીકટે, જેવી રીતે ચીકણા ગળામાં પાણી નાખો તો અસર થાય નહીં, એવી રીતે આપણા ઉપર કાંઈ અસર થશે નહીં જો એ વાણીનું અમૃત આપણે અંદર ઉતારીશું નહીં. સુંદર સાક્ષી વારંવાર આચરણ ઉપર કહેવામાં આવી રહ્યું છે, કેમ કે આચરણ વગર કાંઈ નહીં થાય, કહેવાથી કશું નહીં થાય. એ રાહ ઉપર ચાલવું પડશે તો જ એની અસર થશે. દવા પીવી પડે તો રોગ દૂર થાય. અને એ દેવચંદ્રજી છે, આપણી શ્યામાજીની આત્મા છે, જે તનથી જો ખેલ જોઈ રહ્યા છે, એ જીવને કસની કરાવવામાં આવી રહી છે. એમના વાણી એમના મુખથી નહીં કહેવાય સુંદર સાચી, તપ કરાવવામાં આવી રહ્યું છે. અને જ્યારે નિત્ય પરિક્રમા કરી અને કાંઈ મળતું નથી, અને દેશ પણ કેવો છે, સાધુ મહાત્મા કોઈ આવતા નથી, પાણીની કમી છે, તંગીના કારણે કોઈ સાધુ મહાત્મા આવતા નથી, કોઈ જ્ઞાન સત્સંગ થતું નથી. તો એક વખત શું થયું, તો કચ્છ દેશમાં એ ગયા હતા પોતાના પિતાજી સાથે, મત્તુ મહેતા વ્યાપારના સિલસિલામાં ગયા, બાળક રૂપમાં એ સાથે જતા રહ્યા. પણ એમનું તો બાળપણથી જ લક્ષ્ય હતું પરમાત્માની પ્રાપ્તિ. ત્યાં જોયું એમને કે આટલા બધા મંદિર છે, સંન્યાસીઓ છે, ત્યાં તો બહુ બધા લોકો આવ જાવ કરે છે. તો હવે જ્યારે પરિક્રમા કરવાથી ક્યાંય જવાબ નથી મળ્યો, તો એમને બાલ સહજ રૂપથી વિચાર્યું કે હવે હું શું કરું, કચ્છ જઈને ખોજ કરું તો મારી આત્મા જાગૃત થાય, મને કાંઈ જ્ઞાન મળે. તો હવે એના માટે પ્રયાસ કરવા લાગશે. અને અહીંયા જે કહેવાનું ને, કહેવાયું સુંદર સાચી કે ઘટઘટમાં છે ને કણકણમાં છે, આપણે એવું માનતા હોઈએ છીએ, રાઈટ? તો આપણે દુનિયાવાળાને સમજાવવા માટે આવ્યા છીએ. કબીરજીએ શું કીધું હતું કે કણકણ મેં હોતા તો દેખતા સબ કોઈ, ઘટ ઘટ મેં હોતા તો મરતા ન કોઈ. અગર એ પરમાત્મા દરેક તનમાં હોત તો પરમાત્મા તો ક્યારે મરે નહીં ને, અખંડ છે, તો બધા અખંડ થઈ ગયા હોત. તો પછી વેદશાસ્ત્રો શાના માટે છે? કેમ કે પરમાત્મા તો પૂર્ણ જ્ઞાન વાળા છે, તો કોઈ અજ્ઞાની હોત જ નહીં. સૂર્ય જો કણકણમાં હોય તો બધા સૂર્ય સમાન પ્રકાશમાન જ હોય ને. તો એ પરમાત્મા પ્રેમ, શાંતિ, આનંદ, સર્વગુણ સંપન્ન, સર્વજ્ય જે તનમાં હોય તો બધા જ જ્ઞાની હોત, તો ખટશાસ્ત્રોની કોઈ જરૂર જ નહોતી, સાધના સમાધિની જરૂર નથી, બધાને જ્ઞાન હોત, તો પરમધામ જ અહીંયા ના હોય. પરમાત્માની સત્તા છે આ સંસારમાં. જેવી રીતે કુંભાર ઘડો બનાવે તો ઘડાને જોઈને કહી શકાય કે આ કુંભાર જે છે એની કલા આવી છે, જોઈને ખબર પડશે કેટલો કુશળ કારીગર છે. મૂર્તિને જોઈને ખબર પડે મૂર્તિને બનાવવાળો કેટલો કુશળ છે, પણ મૂર્તિમાં એ કલાકાર બેઠો હોય છે, ઘડામાં કુંભાર બેઠો હોય છે, એની કારીગરી છે ને. તો એવી જ રીતે આ સંસારમાં પરમાત્માની સત્તા છે, એનાથી જ આ અસંખ્ય ગ્રહ, નક્ષત્ર, તારા, ઋતુ બદલાય, બધું જે એક લયમાં ચાલી રહ્યું છે, બધું જ એની સત્તાથી ચાલી રહ્યું છે, શક્તિ છે એની. પણ પરમાત્મા સ્વરૂપથી આ સંસારમાં નથી. સ્વરૂપથી હોત તો બધા જ પરમાત્મા થઈ જાય. સ્વરૂપથી ક્યાં છે? હમણાં જ આપણે વાત કરી ને, પરમધામમાં.
સ્વરૂપથી વિદ્યમાન છે, એટલે તો પરમધામનું કણકણ અને રાજ્ય સમાન જ છે. પણ આ સંસારમાં કણકણમાં નથી, એમની સત્તા છે. તો હવે એ જ્ઞાન દેવચંદ્રજી પાસે નથી, એ શોધી રહ્યા છે. બાળક સહજ છે, એમને જ્યારે કર્યું તો હવે કચ્છ દેશ જવાનો પ્રયાસ કરવા લાગ્યા છે. અને હવે કચ્છ દેશ જવા માટે કેવી રીતે નીકળશે, કેવી રીતે કચ્છ દેશ નીકળ્યા, અને જેની યુગો યુગોથી દુનિયા રાહ જોઈ રહી છે, જેને કોઈ ક્યારે મળ્યું નથી, કેવી રીતે રાજજી એમના માટે તન લઈને આવી જાય છે, કેવી રીતે એમની સાથે મિલાપ થાય છે પહેલો શ્યામાજી અને રાજજીનો, અને કેવી રીતે હવે શ્યામાજીની આગળની યાત્રા થાય છે, ખોજ કરે છે, અને રાજજીનું આગળ મિલન સાક્ષાત કેવી રીતે સાક્ષાત્કાર થાય છે, એ આગળની ખોજ જે છે સુંદરસાજી, એ આપણે કાલે જોઈશું. આજે આટલું જ મંથન કરીએ, અને આજની યાત્રામાંથી આપણે વસ્તુ જોઈએ કે ચાહે કાંઈ પણ થઈ જાય, એક પણ રાત એવી ના જાય આપણી કે જ્યારે આપણે રાજજીને દિલમાં ના વસાવ્યા હોય. અને સવાર ઉઠીએ તો સૌથી પહેલાં રાજજીનું ધ્યાન, અને બેસવા માત્રથી કાંઈ નહીં થાય, એના માટે આહાર સાત્વિક કરવો પડશે. સાત્વિક આહાર જ શાંતિથી બેસવા દેશે સુંદરસાજી, નહીં તો શાંતિથી બેસી શકાશે નહીં. અને આહાર સાત્વિક થશે તો બુદ્ધિ તો સાત્વિક છે જ. યોગ દર્શનમાં 8 પગથિયા કહેવાયા છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. સમાધિની સ્થિતિ સુધી પહોંચવું હોય, મતલબ પરમાત્મા સાથે આત્માનું મિલન કરાવવું હોય, તો યમ નિયમ મતલબ ધર્મના જે લક્ષણ છે એનું પાલન કરવું, આસન અને પ્રાણાયામ કરવા, જેથી શરીર આપણું સ્વસ્થ રહે, પ્રાણાયામથી મન સ્વસ્થ રહે, શાંત રહે. ધારણા, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પ્રત્યાહાર મતલબ અંતર્મુખી થવું, ઇન્દ્રિયો જે વિષય સુખો પાછળ ભાગી રહી છે એને અંતર્મુખી કરવી, શાંત કરવી. અંતર્મુખી કરીને શું કરવી? એને પ્રિયતમ તરફ લગાડી દેવી, તો એને કહેવાય પ્રત્યાહાર. અને પછી પ્રિયતમનું સ્વરૂપ જે વાણીમાં કીધું છે, આરતી કરું ચિતલાય, શોભા લખી શ્રી રાજકી, આરતી કરું ચિતલાય. જે સ્વરૂપની શોભા લખી છે એની ધારણા કરીએ, એને હૃદયમાં વસાવીને નખથી શીખ સુધી ને શીખથી નખ સુધી ફેર ફેર સ્વરૂપ જો નિરખીએ, ફેર ફેર ભૂખન શૃંગાર, ત્યારે આપણી આરતી થશે. અને એ માટે આપણે ચાલવું પડશે સુંદરસાજી, કરવું પડશે. અને બહુ વિચારીએ નહીં, કરવાનું ચાલુ કરીએ તો આગળ વધતા. એ પ્રિયતમ તો એવો છે ને, પંથ હોવે કોટ કલપ, પ્રેમ પહોંચાવે મીને પલક. આપણે ચાલવાનું શરૂ કરશું ને, એ હજી તો આપણે જોઈશું, શ્યામાજી હજી ચાલવાનું શરૂ કરે છે ને આવી જાય છે. પગ પગ પર આપણી સાથે છે, ક્યાંય દૂર થોડી ના છે, હૃદયમાં જોઈ રહ્યો છે. આપણા પ્રયાસથી એ ખુશ છે. બાકી ગોવર્ધન પર્વત તો એ જ ઉઠાવવાનો છે. આપણે ટેકો તો દઈએ, બસ એ ટેકો દેવાનો છે સુંદરસાજી. અને આના વિષયમાં ડિટેલમાં તો, કેમ કે બીતક પૂરી ના થાય, તો ડિટેલમાં જોવું હોય તો નિજાનંદ યોગ અને ધ્યાન કી પુષ્પાંજલિ, આ 2 પુસ્તક છે. આ વખતે વાર્ષિકોત્સવમાં તમે બધા જ આવજો સુંદરસાજી, અને ત્યારે તમને ધ્યાન માટેની એક સુંદર બુક મળશે રાજ્યની મહેરથી, જેમાં ધ્યાનની બધી જ વાતો બહુ જ સરળ ભાષામાં લખાઈ છે, કે જેના પછી કોઈ પ્રશ્ન નહીં રહે, બસ કરવાનું જ છે. તો ભોજન પરોસી દેવાયું છે સુંદરસાજી, બસ હવે મુખ સુધી પણ પરોસવામાં આવી રહ્યું છે, બસ હવે એને ચાવવાનું શરૂ કરવાનું છે, જેથી રસ આપણી અંદર આવે. અને જરૂર કરીએ સુંદરસાજી. હવે ચોપાઈ દોરાવીશું. એક બેર મતુ મહેતા સંગ, એક બેર મધુ મહેતા સંગ, આએ હતે કચ્છ દેશ, આયે હતે કચ્છ દેશ. તહાં દેહુ રે સાધ બહુત, તહાં દેહુ રે સાગ બહુત, દેખે બીચ વિદેશ, દેખે નીચ વિદેશ, દેખે બીચ વિદેશ. દેખે બીચ વિદેશ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામજી.